નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સવ્વસાહૂણં. પ્રશ્ન નંબર 131. ચેતન, ચૈતન્ય તથા ચેતના એટલે શું? ત્રણેય શબ્દ આત્માથી સંબંધિત છે. આમાં સૂક્ષ્મ અંતર એ છે, ચેતનનો સંબંધ આત્માના દ્રવ્ય સાથે છે, આત્મદ્રવ્ય સાથે. ચૈતન્ય આત્માના જ્ઞાન ગુણ સાથે અને જ્ઞાન દર્શન ગુણ સાથે, અને ચેતના એ એની પર્યાય સાથે. એટલે દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણેય માટે અલગ અલગ શબ્દો વપરાય છે. ચેતન એ દ્રવ્ય, ચૈતન્ય એ ગુણ, અને ચૈતન્ય ગુણની જે પર્યાય છે એનું નામ છે ત્યાં ચેતના. મુખ્ય તો ચેતન અને ચેતના છે. જેમ દ્રવ્ય છે ને, દ્રવ્ય કેવું છે, દ્રવ્ય માટે આપણે પુલ્લિંગ શબ્દ વાપરીએ છીએ અને પર્યાય માટે સ્ત્રીલિંગ. તો એવી રીતે અહીંયા ચેતન એને યાદ રાખવા માટે ચેતનભાઈ ને ચેતનાબેન. તો ચેતનભાઈ એ જે પુલ્લિંગ છે તો એના માટે દ્રવ્ય, અને ચેતના એના માટે પર્યાય. તો ચેતન દ્રવ્ય છે અને ચેતના એની પર્યાય છે, અને ચૈતન્ય જે છે એ એનો ગુણ છે જે વચ્ચે. હવે એ બંને રૂપે હોય છે, જ્ઞાન ચેતના અને દર્શન ચેતના. એટલા માટે એ જ્ઞાન ગુણ અને દર્શન ગુણની જે વાત કરી હતી ને, કે વસ્તુનું આપણને સામાન્ય પ્રતિભાસ થાય છે અને એના પછી વિશેષ પ્રતિભાસ થાય છે. અને અત્યારે જે વસ્તુ આપણા જ્ઞાનમાં જણાય છે તો ભૂતકાળ રૂપે જણાય છે. ઘણો ભૂતકાળ થયો એ પછી જ્ઞાનમાં જણાય, અને એના સંબંધમાં પછી રાગ દ્વેષ થાય છે. અને એટલા માટે રાગ દ્વેષ પણ નિરર્થક છે, કારણ કે એ ઘટના વર્તમાન માટે તો ભૂતકાળ છે. જેમ આપણને એમ લાગે છે કે 5 વર્ષ પછીની, 5 વર્ષ પહેલાની જે ઘટના હતી એનાથી અત્યારે રાગદ્વેષ શા માટે કરવા, કે 10 વર્ષ પહેલાની ઘટના છે અત્યારે રાગદ્વેષ શા માટે કરવા. એવી રીતે આ જે કોઈ શબ્દો પણ નિંદાના કે પ્રશંસાના કાનમાં પડે તો એને ભૂતકાળ સમજીને, એટલા સમયો એની વચ્ચે વીતી ગયા છે એમ સમજીને એના સંબંધમાં પણ રાગદ્વેષ ન કરવા. 132મો પ્રશ્ન છે, સંસારી જીવ કોને કહે છે? સંસારી ની પરિભાષા અત્યારે લોક વ્યવહારમાં ખાલી એટલી છે કે જે ગ્રહસ્થ દશામાં છે એ સંસારી, સંસાર જેને માંડ્યો છે એ સંસારી, અને જે ગ્રહસ્થ દશામાંથી છૂટ્યા એ બધા મુક્ત. એટલે સાધુ થયા, દીક્ષા લઈ લીધી એટલે સંસારમાં નથી, સંસાર છોડી દીધો. પણ અહીંયા સંસારીની પરિભાષા એ છે કે જે શરીર અને કર્મ સહિત આત્મા છે એ સંસારી છે. આ એની ડેફિનેશન છે. અને આ પરિભાષાની દ્રષ્ટિએ મુનિ પણ સંસારી છે અને અરિહંત ભગવાન પણ સંસારી છે. જે મુક્ત નથી એ બધા જ સંસારી છે. કર્મ સહિત એટલે શરીર સહિત એટલે સંસારી. શરીર સહિત, બસ. દેહ સહિત જ્યાં સુધી આત્મા છે, દેહ રૂપી જેલના અંદર પુરાયેલો છે ત્યાં સુધી એ સંસારી છે. કર્મ સહિત, કર્મ સહિત બંને, શરીર અને કર્મ. કારણ કે જ્યાં સુધી શરીર હોય છે ત્યાં સુધી કર્મ તો હોય છે. એટલે 4 અઘાતી કર્મ જે છે અરિહંત ભગવાનને, 4 અઘાતી કર્મનો તો ઉદય છે, પણ 4 ઘાતી કર્મના ઉદયનો અભાવ થયો એ તો નાશ થયા, ત્યારે તો અરિહંત થયા. એટલે પરમાત્માના જે 2 પ્રકાર છે, એક સકલ પરમાત્મા અને એક નિકલ પરમાત્મા. તો સકલનો અર્થ છે શરીર સહિત પરમાત્મા એ સકલ પરમાત્મા, અને શરીર રહિત પરમાત્મા એ નિકલ પરમાત્મા. એટલે અરિહંત પરમાત્મા એ સકલ પરમાત્મા, અને સિદ્ધ પરમાત્મા છે એ નિકલ પરમાત્મા. એટલે સંસારી જીવની પરિભાષામાં એ પહેલા ગુણસ્થાનથી આ તો વાત કરી કર્મની અને શરીરની દ્રષ્ટિએ,
ગુણસ્થાનની વાત કરીએ તો પહેલા ગુણસ્થાનથી લઈને 14મા ગુણસ્થાન સુધીના જીવોને સંસારી જીવ કહેવાય. જ્યાં સુધી ગુણસ્થાન હોય, માર્ગના સ્થાન હોય અને જીવ સ્થાન હોય ત્યાં સુધી એ જીવને સંસારી કહેવાય. આ 3 સ્થાન છે: ગુણસ્થાન, માર્ગણા સ્થાન અને જીવ સ્થાન. ગુણસ્થાન તો જીવની અંતરની શુદ્ધતા કેટલી છે એના અનુસારે જીવને એ લેવલના અંદર ડિવાઈડ કર્યા છે કે આ લેવલવાળા કેટેગરીના અંદર. તો એ રીતે ગુણસ્થાનના અંદર તો શ્રદ્ધા અને ચારિત્ર આ 2 ગુણની પર્યાયની તારતમ્યતાથી એ જીવને માપવામાં આવે છે દશાને. એનું નામ તો ગુણસ્થાન છે, જેથી 1 થી 14ના એના ભેદ છે. માર્ગના સ્થાનમાં કે જીવોની શોધવાના જે સ્થાન છે એને માર્ગના સ્થાન કહે છે, કે તમને જીવ ક્યાંથી મળી શકે, કે 4 ગતિમાં પણ જીવ હોય છે, ઇન્દ્રિય હોય ત્યાં પણ જીવ હોય છે, શરીરના અંદર પણ જીવ હોય છે, જ્ઞાન હોય તો જ્ઞાન સાથે પણ જીવ હોય છે. તો એ રીતે જ્યાં પણ જીવની શોધ થઈ શકે, તમારે જીવને શોધવો હોય તો એને શોધવા માટે તમારે એની સાથે બીજી કોઈ નિશાની શું? તો કે જીવ આમ તો આ 3 લોકમાં છે, પણ 3 લોકમાં પણ પછી ક્યાં શોધવો? તો એના 14 સ્થાનો બતાવ્યા છે. એ 14 સ્થાનોમાં જીવ શોધી શકાય છે, એટલા માટે એને માર્ગના સ્થાન કીધા છે. અને માર્ગના સ્થાનમાં પણ સંસારી જીવ જ હોય છે, મુક્ત જીવ નહીં. સિદ્ધ ભગવાનને ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય એ બધા જે ભેદ છે એ બધા સિદ્ધ ભગવાનને નથી હોતા, કારણ કે આ શરીરના કારણે જ આ બધા ઉત્પન્ન થાય છે, ત્યાં શરીર જ નથી. અને ત્રીજું જીવ સ્થાન છે, કે જીવ સ્થાનમાં 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય વગેરે જે ભેદો છે એ બધા પણ શરીરના કારણે હોય છે, સિદ્ધ ભગવાનને નથી હોતા. તો આ રીતે સંસારી જીવ, આ તો કર્ણાનુયોગની અપેક્ષાએ વાત કરી, કર્મની ને એ રીતે સંયોગોની અપેક્ષાએ વાત કરી. પણ અધ્યાત્મના દ્રષ્ટિકોણથી જોઈએ તો જે અસ્થિર આત્મા છે, જે એક સ્થાન પર સ્થિર નથી, એ સંસારી છે. સંસારી જીવને અસ્થિરતા ચાલુ છે, અહીંથી અહીંયા એ સ્થિર નથી. કયા દ્રષ્ટિએ? આ અધ્યાત્મના દ્રષ્ટિકોણથી. અને એ પણ વ્યવહાર અને નિશ્ચયથી જોઈએ તો કે આ અત્યારના આત્માના પ્રદેશો આ સ્થાનેથી આ સ્થાને ગયા, અથવા તો તમે અહીંથી હવે ઘરે જશો તો આ જે છે ને એ આત્મ પ્રદેશોનું મૂવમેન્ટ એ તો થશે ત્યારે થશે, પણ અત્યારે ઘરનો વિકલ્પ આવ્યો તો એ જે યોગોથી થતું પરિભ્રમણ એના કરતા વિકલ્પોથી થતું પરિભ્રમણ એ વધારે ખતરનાક છે. કારણ કે યોગોથી થતું પરિભ્રમણ તો બહુ મર્યાદામાં થાય છે, કે અત્યારે 1 કલાકમાં અહીંયા છે, બીજા કલાકે ત્યાં, ત્રીજા કલાકે એક સાથે. તો એવી રીતે આપણા વિકલ્પોનું પરિભ્રમણ છે, એક સમયમાં અહીંયા તો બીજા સમયે ત્યાં, ત્રીજા સમયે ત્રીજી જગ્યાએ, ચોથા સમયે ચોથી જગ્યાએ. એટલા માટે વિકલ્પોના પરિભ્રમણને જ અજ્ઞાનતા કીધી છે. અને જ્યારે વિકલ્પોનું પરિભ્રમણ ટળી જાય ત્યારે એ દશામાં શરીર હોવા છતાં પણ, યોગોનું કંપન હોવા છતાં પણ અને ગતિ પણ હોવા છતાં એ નિર્વિકલ્પ દશા કીધી છે, એને જ્ઞાન દશા કીધી છે. તીર્થંકર ભગવાનને પણ એવી રીતે ગમન તો થાય છે, સમોસરણ બધે ફરે છે, અહીંથી એકની એક જગ્યાએ તો ઉપદેશ આપતા નથી, અલગ અલગ જગ્યાએ ઉપદેશ આપે છે. તો મુવમેન્ટ તો થઈ રહી છે, યોગોથી તો ગતિ થઈ રહી છે, પણ વિકલ્પોનું જે પરિભ્રમણ હતું એ અટકી ગયું છે, પૂર્ણ નિર્વિકલ્પ થયા છે. એટલા માટે પરમાત્મા કહેવાય છે, યોગોનું કંપન ચાલુ હોવા છતાં પણ. એકસો 33મો પ્રશ્ન છે. નિગોદ એટલે શું? નિગોદ નું વર્ણન 6ઢાળામાં પણ કર્યું છે શરૂઆતમાં, કે 1 શ્વાસ મેં 8 10 12 જન્મ્યો મર્યો ભર્યો દુઃખ ભાર, નિકસી ભૂમિ જલ પાવક ભયો, પવન પ્રત્યેક વનસ્પતિ થયો.
નિગોદ એટલે સાધારણ વનસ્પતિ. આ એક જ વસ્તુ લેવાની. એટલે જે 5 પ્રકારના એકેન્દ્રિય છે, પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય, એ વનસ્પતિકાયમાં 2 પ્રકાર છે, સાધારણ વનસ્પતિકાય અને પ્રત્યેક વનસ્પતિકાય. એટલે હવે 1, 2, 3, 4 અને સાધારણ પ્રત્યેકમાંથી એક પ્રત્યેક વાળો ભાગ એટલે 4.5. એટલે 4.5 ભેદ જે છે એકેન્દ્રીના એ તો નિગોદ નથી. એક અડધો ભેદ જે છે સાધારણ વનસ્પતિકાય, બસ એનું નામ નિગોદ છે. આ નિગોદના જીવની આ અગ્નિકાય વગેરે નિગોદ નથી, ન કહેવાય, નિગોદ ન કહેવાય. પથ્થર ને બીજાને એને નિગોદના જીવ ન કહેવાય, કારણ કે નિગોદના જીવ માટે 4 વસ્તુની રિક્વાયરમેન્ટ જોઈએ. એક શ્વાસોશ્વાસનો આધાર. હા, પહેલું કાયા, ઇન્દ્રિય, આયુ અને શ્વાસોશ્વાસ. આ 4 વાત. પહેલું કાયા, બીજું ઇન્દ્રિય, ત્રીજું આયુ અને ચોથું શ્વાસોશ્વાસ. આ 4 વસ્તુ જેની એક સમાન હોય એવા જીવોને નિગોદના જીવ કહેવાય. એટલે કે એક શરીરના અંદર અનંત એક શરીર અને બધાનું એક સમાન શરીર હોય. એક સમાન શરીર એટલે એક જ શરીર. ખાસ વાત એ છે, અત્યારે તમે એમ કહો છો કે આ તમારા અંદર જે આ શરીરના અંદર દરેકે દરેક પ્રદેશ ઉપર જે મેઇન આત્મા છે, તો એ આત્મા એમ કે છે આ શરીર મારું છે. અને આ શરીરના અંદર જે આત્મા છે એ આત્મા એમ કે છે આ શરીર મારું છે. પણ આ આત્મા એમ તો નથી કેતો ને કે આ શરીર મારું છે, અને આ આત્મા એમ નથી કેતો કે આ શરીર મારું છે. બીજાનું પોતાના શરીરને જ પોતાનું કહે છે. હવે એવો કોઈ આત્મા કે જે એમ કે આ શરીર મારું છે, બીજો કોઈ આત્મા એમ કે આ શરીર મારું છે, ત્રીજો આત્મા એમ કે આ શરીર મારું છે, એક ને એક શરીરને, એવા અનંત આત્મા એમ કે આ શરીર મારું છે. એટલે એક જ શરીર હોય અને એનું માલિકીપણું કરનારા આત્મા હોય અનંત, એવા આત્માને કહેવાય નિગોદના જીવ. પેલા કાયા. દાખલા તરીકે બટાકા છે, બીજું બધા જ કર્મો. પછી આ રીતે લીલ ના અંદર હોય છે, આપણા માંસ ના અંદર પણ હોય છે, લોહી ના અંદર હોય છે. એના અંદર કે એક ઘરના અંદર પોતે એક છે અને એમ માને છે કે બસ આ ઘરના અંદર હું એકનો એક જ છું અને આ બધામાં મારું જ છે. બસ પપ્પા ગયા પછી આ બધો અધિકાર આ ઘરનો મારી પાસે છે. અને એવું થાય કે મારો પોતાની ઉંમર તો અત્યારે 20 વર્ષની છે, લાગે બસ મને મળવાનું છે, બધું મને જ મળવાનું છે. અને એવું થાય કે એ સમયે ત્યાં કોઈ બીજા બાળકનો જન્મ થયો. જે દિવસે જન્મ થયો પોતાને ભાઈ આવ્યો, એ જ દિવસે એના માઇન્ડમાં તો એ થઈ ગયું કે બસ હવે 50% ભાગ મારો જતો રહ્યો. એ જ ટાઈમે, કારણ કે મારો જે પૂરો 100% આપે એમાં ત્યારે ભાગ પડાઈ જાય છે. એ જ ટાઈમે એ તો મોટો થાય જયારે જન્મ થાય છે ત્યારે જ ભાગ પડી ગયો છે. તો એ કે આટલા ઘરમાંથી કે જે ઘરમાં 8 કલાક રહેવાનું, 10 કલાક રહેવાનું, એમાં પણ કોઈ મને 50% ભાગ પડાવવા વાળો મળે તો કેવો દુઃખી થઈ જાય. ત્યારે મારું અડધું તો ગયું. હવે એક શરીર કે જેમાં 24 કલાક રહેવાની સ્થિતિ છે, એ શરીર, અને એ શરીરના અંદર 2 ભાગ પડાવવા વાળા નહીં, 3 નહીં, અનંત આત્મા એમ કે આય મારું, બધા આત્મા પોતાનું માને, બધા કહે આ મારું છે. એટલે એક મને આમ એક પ્રાઇવેટ રૂમમાં હોટલમાં રહેવાનું છે અને એક હોલમાં રહેવાનું હોય કે ડોર્મિટરી ટાઈપમાં, તો હવે એના અંદર મને 6 જણા રહેતા હોય, 10 જણા રહેતા હોય તો એને પરાધીનતા જેવું લાગે છે કે ના અહીંયા બધાની વચ્ચે આટલા બધા, આ રૂમ એક અને એના માલિક આટલા બધા 5-10 એ નહીં, તો નથી ગમતું. તો જયારે અનંત એકનું માલિકીપણું, એક ઘરનું માલિકીપણું અનંત આત્મા કરતા હોય એટલે એને સાધારણ વનસ્પતિ કીધી. અને પ્રત્યેકમાં એક જ વનસ્પતિમાં એક જ આત્મા હોય.
લીમડો, પીપળો એ બધા જે છે સાધારણમાં એક સાધારણમાં શરીર હોય એક અને આત્મા હોય અનંત. પછી પ્રત્યેકમાં શરીર હોય એક અને આત્મા હોય એક. દરેક પાંદડે જીવ જુદો નહીં પાછા એ બધા એના અંગો છે. જીવ નથી આમ કહેવાય છે કે દરેક પાંદડા જેટલા પાંદડા છે એ જેટલા તો આ રીતે જેમ અત્યારે આપણા શરીરના અંદર અત્યારે આ જીવ છે મેઇન, અને આ આંગળી અહીંયા જીવ તો છે ને. હવે આંગળી કપાઈ ગઈ તો એનું અંગ તો કપાણું ને. આમાંનો આપણા શરીરનો અહીંયા આંગળી કપાણી, અહીંયા આ જીવ છે કે નહીં, અને સેપરેટ જીવ નથી, એની સાથેનો જ જીવ છે. સેપરેટ નથી, એની સાથેનો જ છે. અત્યાર સુધી જેટલા પાંદડા છે એટલા જીવ છે, જેટલા એટલે આ ખાલી જમીન કનમાં જ કન્વર્ટ. બીજા બધા પણ પેલા અભક્ષ પદાર્થો માંસના અંદર તો બધે કીધા જ છે કે માંસમાં આપણે છે ને ગાયના અંદર પણ થઈ ગયો અભક્ષ માંસ, અને બીજું માખણ. 3 મકાર: મધ્ય, માંસ, મધુ, માખણ. દારૂ, માખણ અને મધ, હની. એનું તો બહુ વધારે બતાવ્યું છે. એટલે એવા 5 પ્રકારના ત્રસઘાત બતાવે. એવા દવા માટે પણ ન ચાલે. દવા માટે લેતા હોય તો એ પણ બહુ, જૈન હોય તો એ ન લે, સાચો જૈન ના લે, મધ ના લે. કારણ કે મધના અંદર આપણે જયારે જોઈએ છે કે એમાં તો જયારે એનું મધ કાઢવા આવે તો માખીઓ મરી જાય. કે માખીઓ કેવી રીતે? માખીઓ તો ઉડી જાય છે, ખાલી મધ પોડો ત્યાં છે. માખીઓ જયારે ઉડે છે ત્યારે એના મળમૂત્ર પણ ત્યાં અંદર છે કે નહીં? મળમૂત્ર સાથે લઈને છોડી જાય છે. અને જયારે મધમાંથી જે રસ કાઢવામાં આવે છે એ રસના અંદર તો આ મળમૂત્ર પણ મળેલા છે. એ અભક્ષ વસ્તુ છે. અભક્ષની સાથે એના અંદર કોઈ મધમાખી રહી પણ ગઈ હોય તો એનું શરીર તરીકે એ તો પછી ત્રસ જીવ છે. ત્રસ જીવના શરીર તો પછી માંસ કહેવાય છે. મરેલી પણ હોય એવું પણ હોય. એટલે સૂક્ષ્મ રૂપે એના અંદર ઘણા બધા જીવોની ઉત્પત્તિ પછી પણ થતી હોય છે, એ ટાઈમે જ નહીં, અને પછી પણ. અને દારૂમાં તો છે જ કે એને સડાવીને ગળાવીને ગમે એને તો જાણી જોઈને તેમાં જીવ ઉત્પન્ન થાય એવી દશા આવે પછી જ એને દારૂ કીધો છે. આવે પછી જ એને. એટલે દવા લેવા માટે પણ જો વાપરતા હોય તો એના માટે કે તમે સાકરની ચાસણી કે એ વાપરો, પણ આ નહીં વાપરો. જે અપક્ષ જેમ કે દવા માટે થઈને તમે પેલું માછલીનું તેલ કે એવું કઈ વાપરવાનું હોય ને તો કોડ લીવર, તો એ પણ જેમ તમારે નથી વાપરતા તો પછી આ પણ તમે નહીં વાપરો, એને એ કેટેગરીમાં માનો. તો નિગુણ પહેલા તો શરીર અને બીજું ઇન્દ્રિય. ઇન્દ્રિય એક જ છે બધા, અનંત જીવની એક જ ઇન્દ્રિય છે, એક ઇન્દ્રિય સ્પર્શન ઇન્દ્રિય. આયુષ્ય એક જ છે બધાના, એક જ સરખા આયુષ્ય. અહીંયા તો ભેદ પડે છે કે કોઈનું 60 વર્ષનું આયુષ્ય હોય, કોઈનું 70 વર્ષનું આયુષ્ય મનુષ્યના અંદર. પણ ત્યાં નિગુણના જીવને તો એક શ્વાસના કાળમાં 18 વખત જન્મ ને 18 વખત મરણ, બધું એક સાથે એક સાથે જન્મે ને એક સાથે મરે, એક સાથે જન્મે ને એક સાથે મરે. ને જન્મ થયો, હજુ એકત્વ થયું કે આ હું, ત્યાં પાછું મરણ. પાછો જન્મ થયો, એકત્વ થયું આ હું, ત્યાં પાછું મરણ. એક સાથે આટલા બધા જીવો કેવી રીતે ત્યાં અનંત જીવો છે. અનાદિ કાળથી આ તો નિગુણના અંદર તો જીવ પડેલા જ છે, આ નવા નથી ગયા. આ તો અનાદિ કાળથી એમાંથી બહાર નીકળવાનું થાય છે, પણ એમાં જવાનું જે છે એ કોઈ નવું નથી થયું, એ તો પહેલેથી જ. બટાટાની એક કણીમાં સિદ્ધ ભગવાન આજ સુધી જેટલા થયા એનાથી અનંત ગુણા જીવ છે.
અને જન્મ મરણ એના દરેક સમયે ચાલુ છે. તમે એને ખાવ તો પણ અને ન ખાવ તો પણ. એટલે આના ઉપરથી એક વ્યક્તિ મને પ્રશ્ન પૂછ્યો કે આ બટાટા છે અને બટાટાને હું નથી ખાતો અને ટેબલ પર પડ્યા છે, તો એ એક શ્વાસમાં 18 વખત જન્મ મરણ કરે છે, અને હું ખાવ તો 19 વખત કરે કે ન કરે? બિલકુલ ન કરે. 18 વખત જ જન્મ મરણ રહે. તો કે મારા ખાવાથી 19 વખત કરતા નથી જન્મ મરણ, અને મારા નહીં ખાવાથી એ 17 વખત એ કરતા નથી. તો પછી ખાઈ લેવામાં શું વાંધો? કેમ આવે એના મરવાને જન્મથી તો કોઈ ફરક નથી પડતો, અને હું નિમિત્ત પણ નથી બનતો, કારણ કે એનું તો ડેસ્ટિનીમાં જ એટલું લખાયેલું છે કે 18 વખત જન્મ મરણ થાય એક શ્વાસ જેટલા કાળમાં. અને એટલું જો આટલું ડેસ્ટિની પાક્કું જોઈએ એનું, તો આનો ત્યાગ કરવાનું મહત્વ પહેલા કેમ બતાવ્યું આટલું જૈન ધર્મના અંદર? લંડનમાં એક ભાઈ આ પ્રશ્ન પૂછ્યો ને એમને કીધું, મેં કીધું તમારું ઘર છે? તો કે હા. મેં મારે 2 દિવસ માટે 2 રૂમ જોઈએ છે તમારે. શેના માટે? ત્યારે તો કે આપીશ. મેં કીધું કે લંડનમાં જેટલા લોકો મરે તો એ લોકોના અગ્નિ સંસ્કાર એક રૂમમાં આપવા છે, અને બીજા રૂમમાં જે લેડીઝને ડિલિવરી થવાની હોય તો એને ડિલિવરી કરાવી છે પ્રસૂતિમાં. ભડકી ગયા ભાઈ કે તમે મારા ઘરમાં આવું કામ કરાવો, નથી આપવા જાવ. પછી મેં એમને કીધું, તમે આ ઘરમાં રહો છો કેટલા કલાક? 8 કલાક 10 કલાક. અને 8-10 કલાક માટે જે ઘરમાં રહો છો એ ઘરમાં કોઈનો જન્મ ન થાય ને કોઈનું મરણ ન થાય પારકાનું. તમને જન્મ અને મરણની સ્થિતિ એ ઘરના અંદર ન થવી જોઈએ. તમને રૂચતું નથી તો જ્યારે તમે બટાટાનો ટુકડો મોઢામાં લો છો ત્યારે મોઢાના અંદર તમે રાખ્યું, ભલે 1 મિનિટ માટે પણ રાખ્યું, અડધી મિનિટ રાખ્યું, એટલા ટાઈમમાં તો એ અનંત જીવ કેટલી વાર જન્મી ગયા ને મરી ગયા, જન્મી ગયા ને મરી ગયા. તો તમારા મોઢામાં આવતું ને તો મોઢામાં જેનો જન્મ થયો કે નહીં, તો એ તમારું મોઢું જ બની ગયું પ્રસૂતિ ગ્રહ, અને મોઢું જ બની ગયું સ્મશાન ગ્રહ. અને કેટલી ફાસ્ટ પ્રોસેસ ત્યાં ચાલતી હોય છે. આપણે પકાવીએ પછી પણ જીવ. એટલે અમુક આમાં એ છે કે એના અંદર જેમ કે માંસ છે, માંસને પકાવો તેમ છતાં પણ એ અભક્ષ છે. એવી રીતે કંદમૂળને પણ પકાવો પછી પણ એ અભક્ષ છે. માંસ સૂકું થઈ ગયું હોય તો પણ આપણે અભક્ષ જ છે, કારણ કે એના અંદર એના જે વાઇબ્રેશનો પણ જે છે એ એવા પડેલા હોય છે. અમુક વસ્તુ આપણે ખાતા તે આપણા વિચારો પણ એવા પ્રકારના આવી જાય છે. વિચારો બદલાવાના અંદર કારણે પણ ખાલી કઈ વસ્તુ ખાવ છો એ નહીં, પણ કઈ જગ્યાએ બેસીને ખાવ છો, કેવી રીતે બેસીને ખાવ છો એના કારણે પણ. પેલા તો અત્યારે તો છે હજુ બાકી ડાઇનિંગ ટેબલ આવી ગયા, બાકી તો પેલા નીચે બેસવાનું અને પાટલા રાખીને જ બેસવાનું, એ જે પ્રથા હતી બધી જગ્યાએ આ જ રીતે હતો. ટેબલ તો હતા જ નહીં, પણ એક એનો વાઇબ્રેશન થી ફરક પડે તમે કેવી રીતે બેસીને જમો છો. એમાં શાંતિ અને સંતોષ જેવું છે કે ના બસ. અને આના અંદર ઓલું ઉહાપો જેવું, જલ્દી નીકળું. કોના હાથે બનેલું છે, કેવી રીતે બન્યું, ચોખ્ખાઈથી બન્યું છે કે નહીં, એના કારણે પણ આહારના અંદર પણ એના વાઇબ્રેશન આવે છે. એટલે ભલે એમાં જીવ નથી, અને તેમ છતાંય તે એનાથી આપણા પરિણામોમાં ફેર પડે છે. અને આ બધો આહારનું ધ્યાન તો એટલા માટે જ રાખવાનું છે કે આપણા પરિણામોમાં કઈ દોષ ન લાવવો જોઈએ. બાકી તો શરીરના અંદર નિગોદના જીવ કેટલા જન્મે છે ને કેટલા મરે છે એના સાથે મતલબ નથી, પણ જ્યાં નવા જીવોના કારણે આપણા પરિણામો જે ચંચળ થાય છે એ ન થવા જોઈએ. એટલે એક શ્વાસ લેતા ટાઈમમાં 18 વખત જન્મ મરણ થાય તો એ આપણા મોઢામાં થાય છે જો એને ખાઈએ તો. એટલે એના ત્યાગની. અને જયારે ખબર પડી કે આમાં અનંત જીવ છે, 5 પ્રકારના અભક્ષ બતાવ્યા છે. એમાં સૌથી પહેલું અભક્ષ છે ત્રસઘાત, બીજું બહુઘાત, ત્રીજું અનુપસેવ્ય, ચોથું નશાકારક અને 5મું હાનિકારક. આ 5 પ્રકારના અભક્ષ છે. એમાં ત્રસઘાતમાં 2 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય સુધીના જીવો નું જે શરીર એ માંસ
માંસનું ભક્ષણ કરવું એ ત્રસઘાત છે. એટલે એ પહેલા અભક્ષના અંદર કે માંસનું એ અભક્ષ છે કે ત્રસઘાત છે. બીજું કે જેમાં ત્રસ જીવોની તો હિંસા બિલકુલ ન થઈ હોય, પણ અનંત એકેન્દ્રિયોની હિંસા થઈ હોય, તો એનું નામ છે બહુઘાત. તો એમાં કનમૂળ આવશે. ત્રીજું અનુપસેવ્ય, જે ન ખાવા પીવા યોગ્ય હોય એવી વસ્તુનું ભક્ષણ કરવું. દાખલા તરીકે મળમૂત્ર, થૂક, લાળ, કફ, જે મલિન પદાર્થો છે એ અભક્ષ છે. એને અભક્ષની કેટેગરીમાં રાખે છે. મળમૂત્રને અભક્ષની કેટેગરીમાં રાખે કે આનું કે બીજાનું પણ કોઈનું પણ. અને એટલા માટે તે આના અંદર મોરારજી દેસાઈ જે પીતા હતા તો કે એ અભક્ષ છે, એટલા માટે આ કીધું કે દવા માટે પણ જે વાપરતા હોય મળતો કે એ ન પીવું. એના અંદર પણ એ જીવોની પણ એ ઉત્પત્તિ થાય છે. એ આપણે તો ઘણી વખત કફ આપણે ગળીએ જ છે, તો એ અભક્ષ ના, એ એટલે એ જ વસ્તુ છે કે કફ તમે એ રીતે ભાવોથી ગળો છો લેવાના, એ ખાસ વસ્તુ છે. તમારે માનો કે જીભ કટ થઈ ગઈ ને બ્લડ નીકળ્યું છે ને બ્લડ આવી રીતે અંદર જીભ ઉપર જ છે, જીભ જ કટ થઈ ગઈ છે, તો ત્યાં તો તમારે ટેસ્ટ અંદર ઉતરવાનું જ છે. પણ ત્યાં ભાવ નથી ને તમારો એનો ગ્રહણ કરવાનો ભાવ. અહીંયા તો એને અંદર તો પડેલું જ છે પાછું એ મૂત્ર, એનો વાંધો નહીં, પણ એ આવ્યા પછી પાછું એને જો પીવાનો ભાવ આવે છે તો એ અભક્ષ છે. કારણ કે ત્યાં બુદ્ધિપૂર્વક થઈ રહ્યું છે. અને આ તો એક નેચરલ છે. જે આપણા જે વિકલ્પો જેના માટે કરવા પડે છે બસ એનો ત્યાગ કરવાનો કીધું છે. આના વિકલ્પો નથી કરવા પડતા, પડ્યું છે તો પણ ને જાય તો પણ. અને છે નશાકારક, આ દારૂ, ગાંજો. ચોથું નશાકારક. નશાકારકમાં દારૂ, ભાંગ, ગાંજો, ચરસ ને જે કઈ પણ નશો વધારવા વાળા જે છે, આ વિષયને પોષવા વાળા, એમાં આ બધા આવી જશે. બીડી પણ આવી જશે, તમાકુ આવી જશે, ગુટખા આવી જશે, બધું જ. એ બધું નશાકારક છે. અને પાંચમું છે હાનિકારક. એમાં કે જે તમને જે બીમારી હોય અને તમને તમારા શરીરને નુકસાન કરવા વાળું છે, તેમ છતાં પણ તમે એને ખાઓ છો. કારણ કે એ પદાર્થ હાનિકારક હોવા છતાં પણ તમે એને ભક્ષણ કરો છો, તો એ હાનિકારક ની અંદર. દાખલા તરીકે કે તમને ડાયાબિટીસ છે અને તમે મીઠાઈ ખાઓ છો. મીઠાઈ તમારા માટે અભક્ષ છે. ઘણી વસ્તુ છે બસ એવી રીતે માનો બ્લડ પ્રેશર હોય ને તમે મીઠું ખાઓ છો, અલ્સર હોય ને તમે તીખું ખાઓ છો, તો એ બધું અભક્ષ છે. એ અભક્ષ છે કેમ કે ભાઈ તમને ખબર છે કે તમને ડાયાબિટીસ છે તો એ તમે આ મીઠાઈ તમે ખાઓ છો, એટલે જે શરીરમાં તમને આટલો મોહ છે, એ શરીર તમારો રાગ કેટલો તીવ્ર હશે કે આ શરીરમાં તો હું પણ માન્યું છે કે મારું છે, અને મારું બરબાદ થતું હોય તોય તમને કઈ પડી નથી, તો એ તમારો રાગ કેટલો હશે ખાવાનો, આસક્તિનો. એ શરીર ખરાબ થતું હોય આ ખાઈ ખાઈને તો પણ કશાયની તીવ્રતા એના અંદર દેખાય છે, એટલા માટે એને પણ અભક્ષ કીધું છે. અને તમારે આત્મસાધના કરવી છે તો આત્મસાધના કરવા માટે શરીરને જે જરૂર પડે છે આપો, પણ એનાથી જે નુકસાન કરવા વાળું એ નહીં આપો, નહીં તો સાધના પણ નહીં થાય. જેમ ઉપરના 4 અભક્ષ પદાર્થો આત્મસાધનામાં બાધક બને છે, એવી રીતે આ પણ આત્મસાધનામાં બાધક બને છે સુખ બુદ્ધિ માટે. એમાં નિગોદના જીવ જે છે એ આ બહુઘાતના નંબરમાં અભક્ષની કેટેગરીમાં આવે છે. ત્રસ્કા બીજા નંબરનું બહુઘાત કીધું ને એ નિગોદના જીવ. તપાસ તો તમે આવી રીતે જ છે, તમારામાં આ રીતે એટલા માટે બધામાં ચાલે છે. આજે તો ડેફિનેશન ખબર નથી આ નિગોદન એટલે પછી કાંઈ બધું એ રીતે સમજતા. અને એક વસ્તુ એ પણ સમજવાની કે નિગોદના જીવ જે છે એ જ અનંત છે સંસારમાં, બાકી બધા અનંત નથી. એનાથી અનંત થાય છે. અનંત જીવો જે કે એ સંસારમાં અનંત જીવો છે. પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય એ બધા અનંત જીવો નથી. અનંત માત્ર સાધારણ વનસ્પતિ કાયકના જીવ જ અનંત છે.
આ બધામાં તો મનુષ્ય, દેવ ને તેની બધા સંખ્યાત ને અસંખ્યાત જ છે, અનંત નથી. અનંત ખાલી નિગોદના જીવ છે. તો સર એક પ્રશ્ન છે આમાં, તે આપણે હલ્દી છે કે અદરક કે સૂંઠ કે બધું એ સૂકવીને ખાઈએ છીએ તો એમાં ન ચાલે. ખાઈએ તો છે બધા મસાલામાં યુઝ થાય છે, બધી જગ્યાએ થાય છે ને બધા લોકો વાપરે છે. એ હવે હલ્દી વાપરે, સૂંઠ વાપરે, એ બધી વસ્તુ તો આવવાની જ છે. ચાયમાં આપણે ગરમ મસાલો નાખીએ છીએ, એમાં તો સૂંઠ આવે જ છે. સૂંઠ તો આમ વાપરે જ છે ને એમ. તો આ કેવી રીતે વાપરે છે સૂંઠ? હા, મારા સાહેબ વાપરે, બધા વાપરે. અત્યારનું જે ચારિત્ર છે એ ચારિત્રને આદર્શને જેટલું આપણાથી નથી પાળી શકાતું તો એમ નહીં સમજવું જોઈએ કે એ ખાવાય. જે અભક્ષ છે એ તો અભક્ષ જ છે. અચ્છા, હું પૂછું છું, આપણે જે સૂંઠ છે એ સુકાઈ ગયા પછી તો એમાં લાકડું થઈ ગયું. હમણાં જે કીધું ને કે બટાટાને પણ સૂકવી નાખ્યા પછી એ તો એનું સેમ કેટેગરી તો સેમ થઈ ગઈ ને. બટાકા, કાંદા છે કે લસણ છે કે ગમે તે હોય, તમે આવી રીતે લેવા જાવ તો એ તો સેમ વસ્તુ તો એ જ છે ને. વસ્તુમાં ક્યાં ફરક આવે જીભમાં? એમાં એવું નથી કે તેલ હોય છે એટલે કે ખવાય ને એવી રીતે સૂકવીને બધું જે ઓફિસના અત્યારે જે બધું ચાલે છે. ના એ તો ના એ અત્યારે મેઇન સીધી વસ્તુ આ કાળના અંદર ચારિત્રહીન થવાનું છે, ચાહે ગ્રહસ્થનું હોય કે સાધુ. એ તો સવાલ જ નથી. હવે જોઈએ તો એટલા માટે આ કાળમાં સાચા સાધુ મળવા પણ દુર્લભ છે આ જ કારણે, કારણ કે એને આહાર નથી મળતો, સાચા ગ્રહસ્થ નથી હોતા કે જે આહાર બરાબર આપે. ચારિત્ર ક્યાં આવી ગયું? અને ગ્રહસ્થ પણ બનાવીને આપે પણ ક્યારે? સાધુ ન ખાય તો, સાધુ એક દી ન ખાય, 2 દી ન ખાય, 3 દી ન ખાય તો ગ્રહસ્થ ક્યાં જાય? કે સાધુને આહારદાન તો આપવું છે, આહારનો આપવાનો ભાવ તો છે પણ આપી શકતા નથી. પણ સાધુ તો આ બધું વાપરી જ દે છે વગર કઈ કરે, તો પછી ગ્રહસ્થ કે ચલાવો તો ચાલતું હોય. તો આ બંનેનું એકબીજા. હલ્દી તો અનાદિકાલથી ચાલે, હલ્દી ને સૂંઠ તો અનાદિકાલથી એવી રીતે છે, બધામાં વાપરતા જ હશે ને પહેલા પણ, ચોથા કાળમાં કેવી રીતે અમુક વસ્તુ એવી હોય છે કે જે અમુક કાળે તે આવે છે. બટાટા જે છે, બટાટા એટલે કઈક વર્ષોથી નથી, હા હમણાં થોડા વર્ષોથી જ બટાટા આવ્યા છે, પણ એ બટાટાનું કોઈ બીજું રૂપ, એ સાધારણ વનસ્પતિ કઈક ના જીવ તરીકે, જેમ જમીન કંદ જે છે જમીન કંદ તરીકે હોય, કે ગાજર છે, મૂળા છે, ગમે તે સ્વરૂપ આપણે કંદ મૂળ કહીએ છીએ ને, કંદ મૂળ એટલે જડીબુટી દવા જે લઈએ બધું એમાં એ બધું આવી ગયું. મૂળ એટલે જમીનમાં જ. હા, મૂળ એટલે મૂળો, એનો મતલબ નીચે જમીનની નીચે રહે. અને એનું કારણ છે એ કંદ અને મૂળ બે એક વસ્તુ નથી, અલગ અલગ છે. કંદની કેટેગરી અલગ છે, મૂળની કેટેગરી અલગ છે. શક્કરિયા છે ને, એ શક્કરિયાને કંદ કહેવાય, શક્કર કંદ કહી છે. બટાટાને કંદ કહેવાય. કંદ એટલે એનું જે ગાંઠા હોય ને એ એનું કંદ, અને રેસા હોય એ મૂળ, અને જે રેસા હોય, રૂટ્સ હોય બધા, એ બધા મૂળ. તો જે મૂળા છે, ગાજર છે, બધાને મૂળ કહેવાય. બટાટા અને શક્કરિયાને કંદ કહેવાય, અને કંદમૂળ બે ન ખવાય. એટલા માટે આપણે કહીએ કંદમૂળ. કંદમૂળ એક વર્ડ નથી, બે અલગ અલગ વસ્તુ છે. કંદ પણ ન ખવાય ને મૂળ પણ ન ખવાય. એનું કારણ છે કે મૂળા ને બધું, ગાજર ને બધું કેમ નહીં, કે આજે ગવારનો એક છોડ છે, એમાંથી તમે એક ગવાર તોડી અને ગાજરનું એક જે છે એમાંથી આખું ગાજર લઈ લીધું કાઢી, તો એકમાં તો તમે કોઈના શરીરનું એક અંગ લીધું છે, અને આમાં આને જડમૂળથી તેનો નાશ કરી નાખ્યો. તો બેમાં આટલું ફરક છે. એકમાં એનું અસ્તિત્વ જ મટાવી દીધું, અને એકમાં આનું અસ્તિત્વ તો નથી મટાવ્યું, એના અંગને જ લીધું છે. ખાવું તો અત્યારની ભૂમિકામાં જરૂરી છે, તો કે છે જેટલું ઓછું ઘાત થાય એવું કરો, તો કોઈને જળ મૂળથી ન મારી નાખો, એનો અંગ લો બસ ખાલી. એટલા માટે અંગની વાત કરી. તો પછી આ જે ઉપર જે લાગે, કાંદા છે કે એના ઉપર જે લાગે, જે લસણ છે કે, તો એ ઉપરના ખવાય? એમાં પણ તીવ્રતા છે કેવી, કે એમાં તામસિક ના કારણે ના પડે છે. પછી એને ઉપરનું જે તમે હા ના એ રીતે લોકો અમુકમાં એવી ધારણા છે કે નથી આવતું. પાવભાજી ઉપર પછી ભાજી ઉપર બટર નાખ્યું, ઉપરથી બટર કાઢી નાખ્યું, પછી નીચેની ભાજી ખાઈ લીધી, એમ ના ચાલે. હમણાં જેવું થયું એક જગ્યાએ બટર નાખ્યું કે બહુ તો બટર ક્યાંક ભાવ જોઈએ. અને આ કષાયોની તીવ્રતા વગર નથી થતું.
એનું એ અંગ છે. આજે ને ગવાર એ આખું છોડ અને છોડ થી અલગ વસ્તુ છે, અને આ તો એની સાથેનું આખું લિંક છે, એનું અંગ નથી કોઈ. ના તો અંગ છે ને, એ જમીનની નીચે ના જમીનની બહાર રહેશે. ના એમ નહીં, જમીનની અંદર એ જમીનની બહાર એના કારણે અંગના ભેદ ન પડે, પણ એક આ એક છોડ, પછી એની ડાળી, પછી એના પત્તા, એનું ફળ, એના ફૂલ, આ બધું ગવારના અંદર આ બધું હોય છે. બરાબર. ડાળી હોય, પત્તા હોય, પછી એના ફૂલ હોય, પછી એના ગવાર એ પોતે ફળ પણ છે. એવી રીતે આ ડુંગળીમાં એવું ક્યાં છે? ડાળીઓ જ નથી. ડાળીઓ હોય છે ને ડુંગળીમાં. પેલા ડાળીઓ એટલે એ મૂળામાં છે કે આપણે કાંદામાં છે કે એ પણ વૃક્ષો જ થઈ ગયા. હા, એ પણ એને તમે જડ મૂળથી જ કાપો છો, એના એક એક અંગને નથી લેતા. સુકાઈ ગયા પછી એમાં પાપ ઓછું, અને એના અંદર મેઇન તો પાછા નીચે સાધારણ વનસ્પતિ કાંઈક જીવો છે જ તે પાછા. તો મૂળ તો બધામાં છે ને. હા, બધા ગવાર છે તો ગવારમાં મૂળ તો છે. એમાં સાધારણ વનસ્પતિ કઈ જીવ ન હોય ને. મૂળ છે તો રેસા રહ્યા નીચે જે ખાલી મૂળમાં સાધારણ વનસ્પતિ કઈ જીવ નથી હોતા. એટલે આ નિગોદના જીવ જે છે ને, એવી રીતે માનો કે આ લીમડાના મૂળિયા છે, તો મૂળિયામાં કે બધામાં નિગોદના જીવ ન હોય. ના હોય. ના ના, નીચેનો જે ભાગ છે જડ છે, બધા મૂળિયામાં નથી હોતા. એટલે તો કંદમૂળની કેટેગરી રાખી છે, નહીં તો પછી એને પણ ના પાડી. બધા મૂળિયામાં નહીં હોય. ના ના, તો બધા મૂળિયામાં નહીં હોય તો સૂંઠમાં પણ નહીં હોય ને આટલા, અદરકમાં પણ આટલા નહીં હોય. ના, એના અંદર આ જે છે ને, તમને હું એક શાસ્ત્ર આપું, એ વાંચજો. જો સામે જ્ઞાનાનંદ શ્રાવકાચાર્ય છે ને, વાંચી લેજો વધારે ડિટેલમાં. હા, બહુ આમાં કન્ફ્યુઝન વાળું બહુ કામ છે. મેં અત્યાર સુધી જે સાંભળતા આવે છે જેવી રીતે છે, આમાં બહુ ઉલટું ઊંધું જ છે. અત્યારે જે સાંભળ્યું કે અમારે ઘણો ફરક છે. જો જ્ઞાનાનંદ શ્રાવકા સમયસાર સિદ્ધિની બાજુ અહીંયા આ બાજુ. હા, રસ્તા તમારા હાથ છે ને, આ બાજુ હજી આ બાજુ હજી પેલી બાજુ. હા, હજુ એક. હા, બસ એ. આમાં તમારું આખું ચારિત્રનું બધું આવી જાય, ખાવા પીવાનું બધું જ, અને કેમ નહીં, શા માટે, બધા જ, ને દરેક વસ્તુ એટલી સ્પષ્ટ કરીને બહુ સરસ રીતે સમજાવી છે. પંડિત ટોડરમલજી હતા, એમના મિત્ર હતા પંડિત રાયમલજી, એમનું લખેલું છે. દરેક બજારનું આ શું કે રીતે બહુ સરસ છે. શ્રાવકાચાર આવી ગયો છે. નિત્ય નિગોદ અને ઇતર નિગોદ વચ્ચે અંતર સ્પષ્ટ કરો. નિત્ય નિગોદ અને ઇતર નિગોદ. નિત્ય નિગોદ મરીને ફરીથી નિગોદમાં છે. ઇતર નિગોદ બહાર નીકળે ને પછી ફરીથી નિગોદમાં છે. નિત્ય તો એ પછી કયા પ્રકારના જીવ હોય ઇતર નિગોદમાં? આપણે પણ નિગોદમાં નિગોદમાંથી બરાબર છે. ઇતર નિગોદ નહીં, પણ કઈ વસ્તુ જે છે વનસ્પતિ સાધારણ વનસ્પતિ કઈ. પછી આ સાધારણ વનસ્પતિ કઈ જેનું નામ નિગોદ છે. નિગોદના બે પ્રકાર છે, નિત્ય નિગોદનો અને એક ઇતર નિગોદના. બે ના દુઃખ ને આ બધું તો સરખું જ છે કે આયુષ્ય, પાછો શ્વાસ જે પેલા કીધું એવી રીતે બધું બે ને સરખું. જીવન મરણ ત્યાં જ જવાનું. એ પછી પણ એ જીવને બહાર નીકળવામાં પાછું 2000 જે આપણે કાળ મળે, એ તો મળે, એકવાર મળ્યો તમને. પાછું એક આખું પૂતગલ પરાવર્તન કરશે બધે જ. જન્મ મરણ એક અહીંયા જન્મ લીધો, પછી અહીંયા જન્મ લીધો, પછી બીજો જન્મ આ છે. તો એક જન્મ અહીંયા લીધો, બીજો અહીંયા લીધો, ત્રીજો અહીંયા લીધો, ચોથો અહીંયા, પાંચમો અહીંયા, છઠ્ઠો અહીંયા. તો આ બે ની લિંક થઈ, આ કનેક્ટ થયા. પછી પાછા 10 જન્મ બીજે લીધા, પછી એક અહીંયા લીધો, આ 3 ની લિંક થઈ. એવી રીતે પાછા 15-20 બીજે લીધા, પાછા અહીંયા લીધું, તો આની લિંક થઈ.
આવી રીતે દરેકે દરેક 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 લોકાકાશના દરેક પ્રદેશ ઉપર જાય એના જન્મ મરણ થાય અને એ ટાઈમ જે પૂરો થાય પછી 2000 સાગર વર્ષ માટે નીકળે બહાર. આ 3 લોકના દરેકે દરેક પ્રદેશ પર જન્મ મરણ કરે. એટલે એ કયું કહેવાય? એક પૂતગલ પરાવર્તન, એનું દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન આગળ આવશે. દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાળ પરાવર્તન, ભવ પરાવર્તન ને ભાવ પરાવર્તન. નહીં, આ નિત્ય નિરોધ અને ઈતર નિરોધ. ઈતર નિરોધમાં આપણે જન્મ લઈએ છીએ તો એનો કાળ કેટલો હોય? એનું જ કીધું ને કે આ એક પૂતગલ પરાવર્તન કાળ પૂરું કરે પછી એને એમાંથી બહાર નીકળે. પછી પાછું 2000 સાગરો 2000 સાગરો પણ એ 2000 સાગરો પણ વર્ષ એ તો એટલા ઓછો કાળ છે એટલે કે આ પરિભ્રમણની બરાબરીમાં પંચપરિવર્તન કરતા આ લાંબો છે, ઓછો કાળ, બહુ ઓછો કાળ. 2000 સાગરો એટલે બહુ આટલો ને આ બધો આખો પરિભ્રમણનો કાળ બહુ લાંબો છે. એટલે તો કીધું કે આમ જયારે ઓલા રાણી એમાંથી એમ માનો કે પોપકોર્ન ઉડીને બહાર નીકળે તો એ કેટલું દુર્લભ છે કે બધા તો નથી નીકળતા, કોઈ એકાદો આમ ફૂટી નીકળે. એવી રીતે આ નિગોદ માંથી કોઈ એકાદો જીવ એમાંથી બહાર નીકળીને ત્રસમાં આવે છે. દુર્લભ લહી જ્યો ચિંતામણી ત્યો પર્યાય લહી ત્રસતણી લટ પીપીલ અલી આદિ શરીર ધર ધર મર્યો સહી બહુ પીર. જેવી રીતે ચિંતામણી રત્ન પ્રાપ્ત થવો દુર્લભ છે એવી રીતે એકેન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિયમાં આવવું એટલું દુર્લભ છે. આપણા માટે 2 ઇન્દ્રિય દુર્લભ નહીં પણ એ તો એકેન્દ્રિયની બરાબરીમાં ઉપમા આપી છે કે એટલું ચિંતામણી રત્ન જેવું દુર્લભ છે આ 2 ઇન્દ્રિયપણું. 2 ઇન્દ્રિયપણું આટલું દુર્લભ છે તો પછી સંઘની પંચેન્દ્રિય આપણી વર્તમાન સ્થિતિ એ કેટલી દુર્લભ છે. આ ઈતર માંથી પાછું બહાર નીકળવા માટે સિદ્ધ ની જરૂર નહીં, પછી એ પંચ પરાવર્તન થઈને પછી ચાલતું રહે, અહીં ચાલતો રહે, પાછા આવે સાયકલ ચાલ્યા કરે. પાછો એક નિત્ય નિગોદમાંથી નીકળવા માટે તો આ 608 વાળો નિયમ છે. 608 જીવ જ નીકળે નિત્યમાંથી 6 મહિનાના 8 સમયે. આપણે ઈતર નિગોદમાં જયારે જન્મ લઈએ એટલે એ પણ બટાકા ભેગા એ એક જ કેટેગરીના. તો એમાં પણ નિત્ય નિરોધ અને આપણે ઈતર નિરોધ બંને સાથે જ હોય છે. એના અંદર અલગ અલગ ન હોય, આમાં ભેદ નહીં. એક બટાટું નીચે નીકળવાનું એટલે તો એ દુઃખ છે. બધા એક જ સાથે રાખ્યા છે, એક જ કેટેગરી. શ્વેતાંબર મત પણ આ જ રીતે બતાવે છે. તો આમાં કઈ હજુ સુધી કોઈ જગ્યાએ આવું સાંભળ્યું નહીં. આ 608 જીવનું ને ત્યાં નથી કહેતા. તમે ઘણું બધું નથી નથી સાંભળ્યું નથી. આમ તો ઓછું સાંભળ્યું છે ને એમાંય પાછા કેટલા વર્ષમાં કોન્ટેક્ટ 3-4 વર્ષથી જ ધર્મના ક્ષેત્રમાં જે કહું ને 3-4 વર્ષથી જ મારા સાહેબ કે એમને સંપર્કમાં હવે આમાં થોડું સાંભળ્યું પછી આ ટાઈપનું બિલકુલ નથી સાંભળ્યું. બહુ સારું છે. બસ આની લિંક નહીં તોડતા. બસ હવે સ્વાધ્યાય કરો ને. બહુ લાગે છે કે હજી તો કઈ આપણે કેટલી બધી વસ્તુ છે અનભિજ્ઞ છે કે આપણે જે સમજતા હોય કે આમાં આ નથી ને આમાં નથી ને આમાં તો વસ્તુ સ્વરૂપ જ જુદું છે. બધું કેટલો ફરક આવે છે. દુનિયામાં જે ધર્મ માનવામાં આવે છે, પાપ થાય વસ્તુ અલગ છે, પાપમાં ધર્મ માનવો એ જુદું છે. કેટલું મોટું પાપ. હવે તો હું 72 રૂમાલ ગયો અને ત્યાં ધર્મ ક્યાં થયું? લોકો બધા આટલા ઉમટી ના આવ્યા પણ ત્યાં ધર્મ ક્યાં આવ્યો મને સમજ નથી આવે. પુણ્ય થયું આ આટલા દર્શન કરી આવે એ કરી આવે પણ ત્યાં ધર્મ શું? ખાધું પીધું રાત કીધું બધું જોયું, આ આટલું બધું આડંબર જોયું, એ બધું જોયું. મન તો ઘણું આમ થાય છે કેવી રીતે પણ સમજમાં નથી આવતો કેવી રીતે છે લોકોનો ધર્મ કેવી રીતે માને છે કે પુણ્ય કેવી રીતે માને છે કઈ ખબર નથી પડતી. દિમાગમાં નથી બેસતું. હવે તો બેસતું જ નથી. કેવી રીતે પુણ્ય ગણીએ છીએ આપણે ધર્મ કેવી રીતે ગણીએ છીએ કઈ સમજ નથી. હવે ઉમટી જઈએ છીએ આપણે ત્યાં કે હા જાણે કે જિંદગીનો લાવો છે કે આવું મળવાનું નથી. કેવી રીતે મને કઈ સમજણ નથી પડતી. અને આ બધાનું પરિવર્તન આપણે કરી પણ ન શકીએ કારણ કે અત્યારના કાળમાં આવી માન્યતા એટલી ફેલાણી છે. એટલું કરી શકીએ બસ પોતાના અંદર આવી માન્યતા ન આવી જાય, પોતાના ભાવ ઉપર પોતાના ભાવો ના આવે. એ તો
એનો મેઇન એ છે કે કારણ કે જે એનો જે મેઇન આધાર જે છે ને અત્યારે જે આ સમાજમાં જે અત્યારે સમાજમાં માને તો એમાં મહારાજ સાહેબને માને છે. મહારાજ સાહેબ પોતે જ એ જ સપોર્ટ આપે છે. એ પોતે જો કંઈક બદલાઈને આ રીતે આ દ્રવ્યાનું યોગના વિષયને જો પ્રકાશમાં નાખે તો કંઈક હજી લોકોમાં એનો પ્રભાવ પડે. 50,000 માણસો જમવાનું બને સવારે સાંજ 40,000 50,000 માણસો ક્યારે રાત્રે સવારે ક્યાં 24,000 ને 23,000 ને બધું આપતું હશે મને સમજ નથી આવતું. કેવી રીતે રાત્રિમાં નહીં બનતું હશે ને અમે નહીં ખાતા હોઈએ કે અમારા સાહેબ નહીં ખાતા હોય કેવી રીતે એ લોકોને એટલું ખ્યાલમાં નથી આવતું એટલે મને કંઈ જ્ઞાન નથી એટલું સમજમાં આવે છે એ લોકોને કેવી રીતે કેમ નથી આવતું એ પ્રશ્ન ઘણી વાર થાય છે કે આપણા કરતા બહુ બુદ્ધિશાળી છે ઘણા શાસ્ત્રો વાંચ્યા હશે એમને એવું તો નહીં હશે એક બિલકુલ અનભગ્ય હશે આટલા વર્ષથી છે આ ક્ષેત્રને એમનું કામ જ આ છે તો એ તો જાણ્યા તો હશે જ કઈ કઈ આમાં શું છે ને એ લોકો આમાં એ વસ્તુને કઈ ઉજાગર જ નથી કરતા. એ મેન આ સંસારનું સ્વરૂપ છે. સ્વરૂપ તો છે બરાબર છે એમાં આશ્ચર્ય કરશો નહીં તો તમે ફસાઈ જશો. આ સ્વરૂપ માનીને તમે ચાલતા રહો બસ. તો સ્વરૂપ સમજે આપણે આમાં તમે અટકાઈ નહીં જાઓ અને અટવાઈ નહીં જાઓ. તમે તમારું કરતા હો સેલ્ફ. નહીં ત્યાં પ્રશ્ન તો થવો જોઈએ ને કે આવી રીતે આ વસ્તુ નથી આ સ્વરૂપ નથી ધર્મનું સ્વરૂપ આવું નથી પ્રશ્ન તો થવો જોઈએ. કેવી રીતે થાય મારા કેવી રીતે સાહેબ બેસી કે આવી રીતે ના હોય આવું આને ધર્મ ગણીએ આને ધર્મ કેવી રીતે ગણીએ એ તો પ્રશ્ન થવો જ જોઈએ દિમાગમાં ના થવો જોઈએ. તમે વસ્તુ સ્વરૂપ કેવી રીતે માનો કે આના સ્વરૂપ આ પાંચમો કાળ છે બરાબર છે આ બધું સમજીએ પણ અમારી માટે ફાયદો શું ત્યારે ફાયદો થાય કે હું કહું કે ના આ ધર્મનું સ્વરૂપ નથી તો જ મારામાં શ્રદ્ધામાં બેસે કેવી રીતે બેસશે. તમે ડિસ્કશન કોઈને કહો કે નહીં કે આવો છે જ નહીં તો કેવી રીતે બેસશે પછી તમે એના માટે ડિસ્કશન કરવા ન જાઓ કોઈ સાથે ચર્ચામાં ન પડો પણ તમારા અંદર તમે પક્કી ખબર હોવી જોઈએ. એ તો કેવો મનમાં તો કરવો જ પડે ને નહીં કે આ ધર્મ નથી આ ધર્મ નથી જયારે તમારી શ્રદ્ધાની દ્રઢતા ત્યારે તમને ખબર પડી ગઈ કે આ ધર્મ નથી તમે બેઠો પણ નહીં બસ પતી ગયો એ વિષય તમારો પતી ગયો. એક જ વસ્તુ રોજ તમે કહેશો કે નહીં આ ધર્મ લઈએ તો ધર્મ શું છે ત્યાં લાગી જાઓ. તો ધર્મ શું છે ત્યાં લાગી જાઓ. પછી આના માટે પણ પછી સમય પછી બગાડવાની જરૂર સમય નહીં બગાડો ત્યાં બરાબર છે. આ વિચાર કરવામાં સમય નહીં બગાડો એના કરતા ધર્મ શું છે એમાં સમય બગાડો એમાં સમય તમે તમારો ઉપયોગ કરો એટલે આખું પલટું જ ચેન્જ થઈ જશે તમારું. બધા 99.99% જન્મથી જે મળેલો ધર્મ છે એને જ ફોલો કરે છે એ સાચું. અને એ સંસ્કાર છોડાવવા એટલા અઘરા પડે કારણ કે જન્મજાત સંસ્કાર એ જે પડેલા છે એને કેમ છોડાવવા. આટલું ધર્મનું સાંભળ્યા પછી પણ કે ભાઈ કે જો આ વસ્ત્ર સહિત દીક્ષા ન હોય વસ્ત્ર સહિત સાધુપણું ન હોય ભગવાનને આંગી ન હોય ભગવાનને ફૂલો ન હોય ભગવાનને આવી રીતે પરિગ્રહ ન હોય ભગવાનને આવી હિંસા તમે નહીં કરો આમાં કેટલા જીવ મરે છે એ આટલું કેવા છતાં પણ જો પરિવર્તન ના આવે ત્યારે એક જ વસ્તુ કે બસ હજી એ જીવનું પરિભ્રમણ હજી બાકી છે. આટલું સમજીને ત્યાં એ જીવને છોડી દો તમે. જેનું પરિભ્રમણ બાકી હોય એને જેવા વિચાર આવશે. હા પણ કરુણા ભાવ તો દરેક પ્રત્યે હોય. કરુણાનો ભાવ હોય. કરુણા ભાવ વગર કે ઠીક છે ભલે ભાડમાં પડે તો પડે એમ નહીં. કરુણા ભાવ તો હોય બસ આ જીવ પણ આમાંથી બહાર નીકળીને સત્ય પામી છે સત્ય પામે એવી ભાવના તો હોવી જ જોઈએ. એવી તો હોવી જ જોઈએ ને કે આ ખોટું કેટલું ખોટું ચાલે છે આ કેટલા લોકો ભ્રમિત થાય છે હોવી જ જોઈએ. એ જ દુઃખ થાય છે એ દુઃખ થાય બીજું કઈ નથી પણ આ કેટલા લોકો કે ભ્રમિત થાય છે આ કે સત્ય ધર્મને પામી નથી. સત્ય વસ્તુને બે વસ્તુ છે એમાં દુઃખ ન થવું જોઈએ પણ ખેદ થવો જોઈએ. આ ખેદ અને દુઃખ વચ્ચે પણ અંતર છે. ખેદ થાય કે થાય પણ ભવે ખેદ કીધું છે ને ખેદ એક સમયથી બે સમય દુઃખ લાંબુ ચાલે દુઃખમાં જોડાણ છે જોડાણ નથી. અત્યારે જે આપણે દુઃખ કહીએ છીએ તો દુઃખ એટલે સમજ વસ્તુ સ્વરૂપે ખેદ તો ખેદ જ છે કે એટલે કે આપણે એવું થતું જ નથી કે ભાઈ હવે જે છે પોતપોતાની ભવિષ્ય વિકાસ છે એટલે દુઃખ થતું તો પછી કઈ કામે લાગી ગયા હોય એને ઠીક કરવાના પણ આપડે તો પછી નીકળી જઈએ ત્યાં એ અત્યારે કહેવામાં નથી આવતું ખેત ને દુઃખમાં. પણ હજુ આવા વિકલ્પ તમને વધારે એટલા માટે આવે છે કારણ કે તમે એવા નિમિત્તોમાં પાછા પહોંચાતા હોવો જોઈએ. એટલે મને તો કોઈ એવા દેખાતા જ નથી. સંયોગોથી જુદા પડો. હા મારી પાસે કેટલાય હમણાં મહારાજ સાહેબ કીધું આપડે જતો ને મહારાજ સાહેબ અહીંયા કઈ ગોયલા ટેંક આવ્યા છે. હા જે શું નામ
દાદીજી ના ના પેલા નવજીવનમાં જતા ને ભાગ્યેશ. મોટા ભાગ્યેશ. હેમચંદ્ર કે હેમચંદ્ર શું? ભાગ્યેશ જે આચાર્ય હતા એ તો ભાગ્યેશ હતા. નવજીવનમાં હતા એને પેલા. ભાગ્યેશ એટલે કે ક્લાસ કરાવવા માટે પ્રવચન માટે આવો. અચ્છા. પણ હવે એમ કે આટલું કીધા પછી પણ હવે કેટલું તમે થોડું તો તમારા પરિવર્તન લાવો. તમે શું લાવો છો કે તમે અંદરની હજી માન્યતામાં તો દ્રઢ ના દ્રઢ જ છો કે બસ આ જ સાચું છે, આ જ સાચું, આ જ સાચું. એક વાર કહેવાનું, 2 વાર કહેવાનું, 3 વાર કહેવાનું, પછી છોડી દેવાનું. પછી કઈ નહીં, ઉદય ઉપર છોડી દેવાનું. આપણે મોટું એ કે આપણામાં પાછું કસાય ન થવો જોઈએ. કસાય થઈ ગયો તો પાછા આપણે મોટા ધર્મી થઈ ગયા. હા, એ વાત ધ્યાન રાખવાની. કરુણા હોવી જોઈએ, કસાય ન હોવો જોઈએ એના પ્રત્યે. અને એ પણ અજ્ઞાનતાથી જ કરે છે ખરેખર. અજ્ઞાનતાથી તો જ કરે, અજ્ઞાનતાથી કરે છે. સમજ નથી. તમારે એવો તો કેવી રીતે કરે? બાપ દાદાએ શીખાડ્યું હતું એટલે આવું કરે છે. બાપ દાદાએ પણ પોતે જ તે જાણતા નતા, પોતાને જે ખબર નથી એમને પણ પરંપરાથી જે મળ્યું એવું કર્યું. અને આ ધર્મ એક એવી વસ્તુ છે ને એમાં કોઈને કઈ પડી નથી. એમાં કોઈને કઈ પડી નથી. જેમાં પડી છે, જેના અંદર એને રસ છે ને એના અંદર બાપ દાદાની સાઈડમાં મૂકી દે છે. બાપ દાદા ધોતી પહેરતા હતા, માંડ જ પહેરવી, હું પેન્ટ શર્ટ પહેરીશ, કારણ કે એમાં એના ઇન્ટરેસ્ટ છે. બાપ દાદાની પરંપરા તોડી નાખવામાં કોઈ ફરક નથી પડતો. બાપ દાદા બળદ ગાડીમાં ચાલતા હતા પણ હું મોટર ગાડીમાં ચાલીશ, પણ પરંપરા તોડી નાખી. આ ભલે તૂટવા દો. બાપ દાદા આ ધર્મને આવી રીતે પાછળના આમ ફૂલ લાવતા હતા, આ માંગી કરતા હતા, તો હું એ કરું આ નહીં કરું ના, એ અમે ન તોડીએ, કારણ કે એનાથી કઈ પડી નથી, એને રસ નથી. એ બધું તોડી દઈએ પણ આ નહીં તોડે. આ નહીં તોડે, કારણ કે એનો ઇન્ટરેસ્ટ જે છે ને, જે વસ્તુ મને સુખ એમ લાગે કે આ સુખ છે, તો એના અંદર તો એ બદલાવવા માટે તૈયાર થઈ જાય છે. જેમાં સુખ બુદ્ધિ નથી, જેમાં કઈ નથી, ચાલે છે તો ચાલવા દો બસ. આપણા બાપનું શું જાય છે? હા, બસ એવી રીતે અભિપ્રાય. અને તમને એવા નિમિત્તોમાં જવા માટે ત્યાં તમારી દ્રષ્ટિકોણ પણ તમને એવો એવો આવ્યો. તમે જ્યારે કોઈ શિવની મૂર્તિ જોઈ અને તમને તરત એ જ મોમેન્ટે તમને એ ભાવ આવ્યો કે આ ભગવાનનું સ્વરૂપ નથી. કેમ કે ગળામાં સર્પ છે, હાથમાં ત્રિશૂળ છે, અને બાજુમાં પત્ની સ્ત્રી છે, અને એ રીતે આ જે સ્વરૂપ જોયું તો એમાં ભગવાનનું સ્વરૂપ નથી એવું લાગ્યું. મૂર્તિ જોતા જ કે આ ભગવાનનું સ્વરૂપ નથી. એવું જ સ્વરૂપ જ્યારે પ્રતિમા ઉપર આભૂષણ ને મુકુટ પહેરેલા હોય અને તમે એમ માનો કે આ મહાવીર ભગવાનની મૂર્તિ, ત્યાં તમને એવું લાગે છે કે આ ભગવાન નથી, જો એ જ પળે લાગી જાય કે આ ભગવાન નથી, તો સમજવું કે હવે તમને સમજ થઈ છે. ના, અત્યારે તો લાગે છે નથી, સ્વરૂપ નથી. આ તો પેલા દિવસે જે દિવસે હું એન્ટર થયો હતો તમારી જોડે, એ દિવસથી જ મને આ ભગવાનનું સ્વરૂપ તો પેલા મારા મનમાં હતું ને હવે એ થપ્પો લાગી કે ના, વસ્તુ તો સ્વરૂપ આ સમજ્યા પછી. અત્યાર સુધી સમજ નથી, એ સમજથી હું માનતો હતો ભગવાન નથી, પણ અત્યારે સમજ આવી કે આ સ્વરૂપ તો નથી. ભગવાનનું સ્વરૂપ જે છે વિતરાગી છે, હું રાગી છું, મારી પાસે પરિગ્રહ છે, ભગવાન અપરિગ્રહી છે. એક મિત્ર છે કે જે બીડી નથી પીતો, એક બીડી પીવે છે, તો બીડી નથી પીતો એને આને કીધું તું બીડી પીવાનું છોડી દે, પણ એ છોડતો નથી. આને શું કર્યું, બુદ્ધિ વાપરી કે આ તો મારે તો છોડવી નથી, પીવી જ છે, અને અમારે બેને પછી સાથે પણ રહેવું છે, શું કર્યું, દોસ્તી પણ રાખવી, એક કામ આને ચાલુ કરાવી દો. ખરેખર તો મારે ભગવાન જેવા ત્યાગી થયા ને એવું ત્યાગી મારે થવાનું હતું, પણ હું ત્યાગી તો થયો ને, ઉલટું શું કર્યું કે હું પરિગ્રહી રહ્યો, ભગવાને કીધું તમે મારા જેવા થોડા, તો ભગવાનને આપણા જેવા કરી નાખ્યા. ભગવાનને આપણા જેવા નતા કરવાના, આપણે ભગવાન જેવું થવાનું હતું, આખા ઊંધા થઈ ગયા. કે ભગવાન તો પોતે વિતરાગી છે, પરિગ્રહ રહિત છે, એક પણ આભૂષણ નથી, મુકુટ નથી, મણી નથી. તમે સમૂહ શરણને એટલું શણગારો, લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખો, મંદિરને શણગારો, ભગવાનની મૂર્તિને નહીં. સમોસરણમાં પણ એ જ હોય છે, ભગવાન ઉપર કોઈ નથી કરતું, ભગવાનને નથી હોતું. સમોસરણ વલ રત્ન જડિત હોય એ ચાલે.
ને આ યોગ ને એ તો અનંત પરિભ્રમણ પછી કેવી રીતે આ મળશે બીજી વાર, એને આ દુર્લભતા જો જાણે ને મનુષ્ય ભવનની, આમાં 173મો પ્રશ્ન આગળ આવે છે, મનુષ્ય જીવનની દુર્લભતા મહત્તા. સદનિમિત્તો મારો પછી આવા નિમિત્તોમાં પણ તમે નહીં જાઓ. હવે તમારે જવું પડે છે એ વસ્તુ અલગ, પણ તમને અંદરમાં રુચિ ન હોવી જોઈએ છે. રુચિ તો નથી. આવું ગયો તો રુચિ વગર જ ગયો. મારે જવું પડે, ટિકિટ પણ મજબૂરી જેમ લાગે. હવે બધા ગયા, ઘરના બધા ગયા એટલે જવું છે. ત્યાં જઈને પણ આનંદ ના થયો, એ વાત સાચી છે. હું તો અંતરની વાત નથી આનંદ થયો, નહીં મજા આવે. આ જેવી રીતે કષ્ટ થયો ને, એ કષ્ટ દર વખતે આવું પ્રશ્ન થતો હતો મનમાં, કેમ આવું થાય, કેમ લોકો સમજતા નથી, શું આમાં ધર્મ સમજ્યો? બસ આ પ્રશ્ન સતત ચાલ્યા કરે. લોકો આનંદ આવે, ઓહો આવું કર્યું, પણ મને કહો શું આનંદ આવે? બહારમાં તો કેવું પડે, બહુ ભવ્ય કર્યું, બહુ સારું કર્યું, આમ અંતરથી કહું છું. બહારમાં બધાને કહું હા બહુ સારું, એમ કહું કે આ શું ધર્મ કર્યું, બધા ઉપર આવી જાય 50, 100, 200 ટોળું ને આપણે એકલા આવીએ, કેવી રીતે અમને સમજાવી શકીએ? હા, એ તો બહુમત લઘુમત ઉપર આવી થઈ જ જાય. તો આપણને એમ થોડું થાય છે કે નહીં, આપણે એમાં ધર્મ નથી સમજતા. મને પાકો કરવો છે, હું તો એવી રીતે જ કરું છું. હું પાકો થાવ ગમે તેમ કરીને, વિચારી કરીને, પણ હું પાકો થાવ કે આ ધર્મ નથી, ધર્મનું સ્વરૂપ નથી. ધર્મ કરી શકું કે ના કરી એ વાત જુદી છે, પણ આ નથી એ સમજવું જરૂરી છે. તમારે દીક્ષા લેવી હોય અને તમને કપડાં પહેરીને તમે દીક્ષા પાડવા ઈચ્છો છો અને તમે નગરમાં આવવાની બધી કોઈ મર્યાદા નથી, ગમે એ રીતે તમે આવો જાઓ ને એવી દીક્ષા લેવાની તમને ઈચ્છા છે, અને એકને એવી ઈચ્છા છે કે મારે લગ્ન કરવા છે. હું તમારી દીક્ષા માટે સપોર્ટ કરવા જાઉં એના કરતાં લગ્નમાં સપોર્ટ કરવા જાઉં એ વધારે બેટર છે. કેમ? કારણ કે તમારી દીક્ષામાં સપોર્ટ કરવા જાવ એમાં ગૃહિત મિથ્યાત્વ પોષાય છે. અહીંયા ગૃહિત મિથ્યાત્વ ખબર છે પાપ કરે છે, અહીંયા ધર્મ કરે છે ને, ખરેખર તો પાપ છે, પણ ધર્મ બુદ્ધિથી હું કરાવું છું મદદ. બસ 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 એ ધર્મની બુદ્ધિથી જે કરીએ એટલે ખોટાને ખોટું જાણીને ખોટું કરે છે, તો એમાં હજી એટલું ખોટું નથી, પણ ખોટાને સાચું જાણીને પાછું એ ખોટું કરે છે. દારૂના પીઠા ઉપર જઈએ કે ગમે ત્યાં જઈએ તો ત્યાં ખબર છે કે આપણે ખોટું કરીએ છીએ, ખોટું આ હું ખોટું પાપ જ કરું છું, 100% દિમાગમાં છે. જે પણ કરે છે લે છે એમાં એવા ભાવ નથી કે થોડો ક્યાંક ત્યાગનો ભાવ તો છે. થોડો ત્યાગનો ભાવ હોય તો થોડા ત્યાગી પોતાને બતાવે, પણ પૂરા ત્યાગી નહીં બતાવે. પણ જે આપણી, હું મારી વાત કરું છું, જે કોઈ દીક્ષા લેવા જાય છે એમાં આપણે ભાગ ભજીએ છીએ, તો આપણે ડેફિનેટલી કે આ એક 5% જે ત્યાગી છે આની અહોભાવના આપણે કરીએ. હવે 5% ત્યાગી છે એ જૈનિઝમના અંદર એ કહે છે કે જે જીવની જે દશા હોય એ દશાથી ઊંચી દશા પોતાની માને છે ને મનાવે છે, એ પેલા એ જ મોટું ચીટિંગ છે, મોટો માયાચાર છે. 95% ખબર જ નથી એને. મારી કહેવાય મારી વાત કરું છું, જે દીક્ષા લે છે એની ભાવનાની વાત નથી કરતો, પણ તમારી ભાવના પણ આજે માનો કે હું ભાવના ભાવું, બરાબર, કે મસ્જિદમાં જઈને બેસી જાઉં અને વિતરાગી ભગવાનની ભાવના ભાવું, બસ ત્યાં હું મારું લુકાઉટ નથી, ત્યાં શું છે ને કેમ છે, હું બસ મારા વિતરાગી ભગવાનનું ત્યાં ચિંતન કરું. પણ કે અત્યારે તમારા ભાવો જે છે એ ભાવો નિમિત્તાધીન છે, અને તમે કેવામાં ભાવ ભાવ્યા છે એના ઉપરની મહત્વ છે. મેઇન તો ભાવોનું છે. એ જ હું વિચાર કરું છું કે આ જીવ દીક્ષા લેવા જાય છે, એને ગાડી મોટર છોડી દીધી છે, એને સંસારની ઘણી વસ્તુ છોડી દીધી છે, મનથી છોડી કે નથી છોડી, પણ ભાવોથી છોડી કે નથી છોડી, પણ આમ કાયાથી છોડી, ક્રિયાથી તો છોડી દે. એટલે આપણા ઘર તો થોડી સી દશા ઉપર થઈ ગઈ એની. એ જ તે કાનજી સ્વામી મારા કરતા, મારી વાત, હા તમારા કરતા જ હું કહું છું, પણ તમારા અંદર ગાડી રાખવાનો ભાવ છે અને તમે ગાડી રાખી, તો તમે એ ભાવને એમ લોકો સામે ઢાંક્યો નહીં. હવે એ તો ગાડી રાખવાનો ભાવ હોય ને ગાડી બારમાં ન રાખે એનું નામ માયાચાર કીધો છે. તમે પાપને ખાલી ક્રિયાથી જોવો છો એટલા માટે તમને એ સારું લાગે છે, પણ તમે અંતરના ભાવ અને ક્રિયાની સરળતાને જોવું ને તો તમને તમારી દશા ઊંચી લાગશે ને. એટલા માટે કાનજી સ્વામી કહેતા પોતે દીક્ષા આ તમે સંસારમાં તો ક્યાંય તમને કોઈ મળવાનું નથી એમ ને. પેલા તમારી માન્યતા સુધારો,
નહીં, ચારિત્ર સુધારવા કરતા માન્યતા સુધારો, અને માન્યતામાં પણ ચારિત્ર તો આપણું સુધર્યું જ નથી. અને પેલા માન્યતા સુધારવા માટે આપણને જોઈએ કે નહીં આ ચારિત્રથી છૂટો છે, ક્રિયાથી છૂટી છે, ખોટી માન્યતા નહીં. પણ ગમે હોય, પણ આવી વસ્તુ અંદરની ભાવના કોઈની ઓળખવા માટે તો અહીંયા જગતમાં કોઈ છે જ નહીં. ના, એવું કારણ નથી. આપણું જ્ઞાન પણ હું નથી. તમને એક વસ્તુ કહું કે સાચા ભગવાન અત્યારે આ જગતમાં નથી. આપણે અર્થ ઉપર, આ પૃથ્વી પર અત્યારે ભગવાન નથી. ભગવાન નથી એટલે એનો મતલબ એમ નહીં કે ભગવાનની આપણે શ્રદ્ધા નથી કરી શકતા. શાસ્ત્રોના અંદર ભગવાનનું સ્વરૂપ જે છે એ સ્વરૂપને જાણીને એની શ્રદ્ધા તો કરી શકીએ છીએ. જે વસ્તુની પ્રત્યક્ષ હાજરી ન હોય એની શ્રદ્ધા જ ન થઈ શકે એવું નથી. હવે એનો મતલબ એમ નહીં કે અત્યારે ભગવાન નથી તો હું ગમે એને થોડું પણ ભગવાન તરીકે માનીને બસ આટલા ગુણો તો છે એમ નહીં. થોડા ગુણોના કારણે પણ નહીં. હું બંને અન્ય મતના અંદર જે માનો રામનું વર્ણન કર્યું છે તો રામમાં પણ કેવા કેવા ગુણો બતાવ્યા છે, રાવણના દુર્ગુણો કેવા બતાવ્યા છે, સીતાજીના ગુણો કેવા બતાવ્યા, અને એ રીતે જે એનું વર્ણન કરે છે એ વર્ણનના કારણે હું થોડા સારા ગુણોના કારણે ભગવાન તરીકે માની લઉં તો એ રામ મારા માટે પૂજ્ય નહીં. અને જેને 40 પૈસા ને 100 રૂપિયા માનવા એટલે ખોટી વસ્તુ છે. એ પેલા માન્ય 40 ને 40 માનવા, હા બસ, તો ખોટું નથી. ખોટું નથી ને, ખોટું નથી તો ખોટું નથી, બિલકુલ નથી. આ 5 પૈસા છે ને, 5 પૈસા ને 5 પૈસા તો સુધી તો માનો એ 5 પૈસા ને 5 પૈસા માનવા બિલકુલ ખોટું નથી. આની અનુમોદના કરો તો ખોટી. હા બસ, આની અનુમોદના ખોટી નથી, પણ ત્યાં 5 ને 5 તરીકે નથી મનાતું, ત્યાં 5 ને 100 તરીકે મનાયા છે. એ બીજા લોકોની વાત નહીં, હું મારી વાત કરું. પણ તમે એની અનુમોદના કરો છો ને. આજે હું ગમે તે કરતો એમ ને, પણ તમારી અનુમોદના તો એવા રૂપની થઈ ગઈ. તમારી અનુમોદના ત્યાં તમે કરો છો ત્યારે તમે એવા રૂપે જ કરો છો. તમારા ભાવ ભલે સારા છે. આપણે કેવી રીતે અડધા સાધુ માની શકીએ એમને? હા. મને એક બતાવો, જે સ્વરૂપ પૂરું છે, કેળું પૂરું છે, તો હવે અડધું કેળું આમ કેવી રીતે હોય એને કેળાનું સ્વરૂપ માની લો. તમે કેવી રીતે માની લો? જેમ કેળું છે જ નહીં કે સેવ છે જ નહીં, સેવનું સ્વરૂપ કેવી રીતે? તમે કે અડધું તો આ સેવ જેવું દેખાય છે એટલે કે આપણે આને સેવ માની લઈએ. તમે અડધા સાધુ જેવા દેખાય છે એટલે આપણે સાધુ માની લઈએ, ત્યારે અમને પ્રણામ કરી લઈએ. સાધુનું બે વસ્તુ હોય છે. એક સદાચાર હોય છે કે આ 5% સદાચારમાં જાય, 10% સદાચારમાં જાય, 15% સદાચારમાં જાય, અને 100% એ સાધુના ગુણોમાં જાય. તો એક સદાચારના લક્ષણો હોય છે અને એક સાધુના લક્ષણો હોય છે. તો જ્યારે તમે એ સાધુના લક્ષણો ત્યાં બતાવવામાં આવતા હોય અને તમે એને સદાચાર તરીકે માનો છો, દુનિયાને એ નથી દેખાતું. દુનિયા તો આજે મારા જેવો વ્યક્તિ એવી રીતે આ માનો સદાચાર પણ માનો 5% જે પડાતા ત્યાં જઈને હું એવી રીતે સાધુ તરીકે પોતાને બતાવતા ત્યાં જઈને પ્રેઝન્ટ થાવ તો મારી પાછળ માનવા વાળા બીજા હજારો લોકો હોય તો હજારો લોકો પણ માનશે કે ના બરાબર છે, આ વાત સાચી છે. હવે એ લોકોને અમારી માન્યતાની નથી ખબર, ખોટું જ થઈ જાય. એટલે ઘણી વખત હું એટલો કંટ્રોલ રાખી શકું છું કે માનો કે હું અહીંયા માનો મસ્જિદમાં જાઉં છું તો અહીંયા મારી પાસે જોવા વાળા હજારો લોકો છે, એ લોકોને એમ લાગશે ચલો ઠીક જવામાં વાંધો નથી. હું ફોરેનના અંદર મસ્જિદમાં જાઉં છું, અહીંયા નથી જતો, કારણ કે ત્યાં કોઈ એવું જોવા વાળા નથી. ત્યાં મારી પાછળ ફોલો કરવા વાળા બીજા કેટલાય છે કે જે મારા કારણે બીજાની માન્યતા ઉપર પણ પ્રભાવ ન પડવો જોઈએ. હવે ટ્રેનમાં મને પાટા ક્રોસ કરતા હોય ને તો ટ્રેન આવતી હોય, મને ખબર છે કે હું ક્રોસ કરી જવાનો છું પણ હું નહીં કરું, કારણ કે મારી પાછળ બીજા કેટલાય લાઈનમાં છે. એ તો બસ આ દોડી ગયો તો હું દોડી જાઉં, હું રોકાઈ જાઉં, જેથી કરીને આ બધાને પણ હું રોકી શકું. ભાવના તો એવી આમાં એવું થયા સાહેબ કે બાપા જાય છે તો બાપા કયા ભાવના જે ખબર છે, બાપા 5% જોઈએ છે એમાં, પણ બેટાને ખબર નથી કે 5% જોઈએ કે 50% કે 100% જોઈએ. એમને હાથ જોડ્યા એટલે મારે વંદન કરવાનું. કાનજી સ્વામી ત્યાં ગ્રહ થઈ 24મા વર્ષે દીક્ષા લીધી અને 45 વર્ષ સુધી દીક્ષા પાળી, એટલે 21 વર્ષની દીક્ષા સ્થાનકવાસી સંપ્રદાયમાં પાળી મહારાજ સાહેબ તરીકેની. હવે 45મા વર્ષે એમણે દીક્ષા છોડી દીધી. જયારે ખબર પડી કે સાધુનું સ્વરૂપ આ નથી, દોરા માત્રનો પણ પરિગ્રહ ન હોય તો એ સાધુ, એ દીક્ષા છોડો, હવે મોપત્તીનો ત્યાગ કર્યો. હવે વાત ખાસ સમજ જોઈએ કે લોકો એમ કીધું કે સાધુમાંથી ગ્રહસ્થ મારી ગયા, એમનું ચારિત્ર નીચું પડ્યું, ચારિત્ર નીચું પડ્યું. પણ હવે તમે મને બતાવો કે પોતાની દશા જે સાધુની બતાવતા હતા પેલા 21 વર્ષ સુધી બતાવી અને સાધુની દશા હતી નહીં, અને લોકો સામે સ્વીકાર કરી લેવો 45મા વર્ષે કે મારી દશા સાધુની નથી, હું ગ્રહસ્થ છું, તો એ જે 21 વર્ષનો જે માયાચાર હતો એ છોડી દેવો, એ દશા ઉપર આવી કે દશા નીચે ગઈ?
એ તો ઊંચી દશામાં આવ્યા ને. બરોબર છે કે આટલે માયાના અભાવ. એ વાત કોની થઈ? જેની દ્રષ્ટિ કાયા ઉપર છે ને ક્રિયા ઉપર છે એના માટે દશા એ નીચે પડી ગયા, અને જેની દ્રષ્ટિ ભાવો ઉપર છે એના માટે એ ઉપર આવ્યા છે. બરોબર ને? હા, હું એ જ કહેવા માંગુ છું કે આપણું જ્ઞાન એટલું નથી કે સામેવાળાના ભાવ. પણ એટલું તો છે ને કે 28 મૂળગુણોને જોઈ શકીએ, એટલું તો જ્ઞાન તમારામાં પણ છે. 28 મૂળગુણોની ખબર પણ તમને પડી શકે છે. બહારના લક્ષણો તો આજે માનો કે તમે દીક્ષા લઈ રહ્યા છો, બરાબર છે, હું સપોર્ટ પૂરો કરું, પણ 28 મૂળગુણો તો બહારમાં મને દેખાવા જોઈએ ને. અરે એક ભાવલિંગી સાધુ અને એક પહેલા ગુણસ્થાન વાળા સાધુ જે આત્મજ્ઞાન પણ નથી પામ્યા, ખાલી બહારથી દીક્ષા લીધી છે, પણ ભાવલિંગી સાધુ હોય અને એક દ્રવ્યલિંગી સાધુ હોય પહેલા ગુણસ્થાન વાળા, એક છઠ્ઠા ગુણસ્થાનમાં છે, બંને વિહાર કરી રહ્યા છે, એકબીજાને આમને સામને મળ્યા, તો છઠ્ઠા ગુણસ્થાન વાળા સાધુ 3 કસાઈ ચોકડીનો અભાવ છે, કુંદકુંદાચાર્યને એ લેવલના ગુણસ્થાનની વાત કરું છું, અને એક આ મિથ્યા દ્રષ્ટિ જયારે પહેલી વાર મળે છે ત્યારે છઠ્ઠા ગુણસ્થાન વતી સાધુ 2 હાથ જોડીને વિનય કરે છે. આ સાધુનો ખબર નથી, પણ આ બહારનું જે રૂપ છે ને એ તો પરફેક્ટ દેખાણું છે. આ છઠ્ઠા 7મા ગુણસ્થાન વતી સાધુ એના જેવું હવે બેસશે, બંને ચર્ચા કરશે, અને એ ચર્ચાના અંદર પછી ખબર પડે કે આ જીવની દશા છે, તો ત્યાં શું કરશે? ત્યાં પછી હાથ જોડવાનો જે ભાવ છે ને એ બંધ થઈ જશે, અને ખબર પડશે આ હજી અધૂરી દશામાં છે. ત્યારે એ હાથ એનું ઝૂકવાનું થોડું વધશે અને અહીંયા ભાવ બદલાઈ જશે, અહીંયા આશીર્વાદનો ભાવ થઈ જશે. ફર્સ્ટ મિટિંગના અંદર આ જ ભાવ હોય બંનેનો. પછી જેમ 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 આગળ વધે એટલે એક બાજુથી આશીર્વાદ વધવા માંડે, બીજી બાજુથી વિનય વધવા માંડે. બરોબર. પણ પેલા બહારનું રૂપ તો પરફેક્ટ દેખાવું જોઈએ. બરોબર. તો બહારના રૂપને આપણે એકવાર નમસ્કાર કરવો જ જોઈએ. બહારનું રૂપ પણ પરફેક્ટ હોય તો, પણ બહારનું રૂપે તે 28 મૂળગુણ એના પછી અધૂરા ન ચાલે. એ વાત તમે ખાસ 12માં તો પૂરેપૂરા જોઈએ. પછી 12માં એક હોય તો ચલો ઠીક છે, એક ન કરી લો, બાકીના તો દેખાઈ રહ્યા છે ને બાકીના નથી, એ દેખાઈ રહ્યું છે. સર એક ક્વેશ્ચન છે મારા અહીંયા. 12ના ગુણો તો 28 ક્વેશ્ચન છે, અને 12ના રૂપ જોયા નહીં, એમને મેં વંદન કર્યું નહીં, સમજો કે મને નહીં ખબર કે આ પરફેક્ટ 28 મૂળગુણ વાળા છે, બરાબર છે. એના કરતા મેં જોયા વગર કે આમના 28 છે એમને વંદન કરું, તો એના કરતા કઈ દશા સારી? કે જ્યાં સુધી હું એમને સ્ક્રીનિંગ નહીં કરી શકું કે એક્સરે નહીં આવે, પહેલા મોમેન્ટે તો 28 મૂળગુણોનું પાલન તમારા નજર દેખાય તો નહીં કરવાનું. એના કરતા જે મળ્યો સામે એ બધાને પેન્ડિંગ રાખવાની. હા, બસ બરાબર. એ ફાઇલ પેન્ડિંગ રાખવાની. પણ આમાં ત્યાં ઊંચા તો નીચે નથી પડતા કે આપણે કે અમને સાધુ જેવા દેખાય છે, મેં અમને વંદન કર્યા નહીં, ને ત્યાં આપણને લાગે છે કે સાધુ જેવા ન ચાલે. હા, જેવા ના ચાલે. સાધુનું સ્વરૂપ જે છે, એટલે મેં એક જ વાક્ય તમે કીધું કે સાધુ એટલા સસ્તા હોતા નથી. બરાબર. મુંબઈ જેવી મોહમયી નગરીમાં ફ્લેટ થી નીચે ઉતરતા તમને સાધુ મળી જાય, ગલી ગલીના અંદર સાધુ મળી જાય. ચોથા કાળમાં પણ આવા સાધુ મળતા નતા સસ્તા. તો એનો મતલબ એ કે ઇઝીલી અવેલેબલ તો આ કાળમાં થઈ ગયા, તો આ કાળ વધારે સારો આવો કેવો જોઈએ કે જે કાળમાં સાધુ આટલા સરળતાથી મળે. હવે કલયુગ તો એટલે કીધો છે કે દુર્લભ થઈ ગયા સાધુ, તો પછી આજે ઇઝી અવેલેબલ શું છે? એ શું છે? સાધુ નથી પછી. કે સાધુ તો ચોથા કાળની જેમ જેમ કાળ નીચે જશે એમ દુર્લભતા વધતી જશે. તો ચોથા કાળમાં તે ભરત ચક્રવર્તીને પોતે એવી રીતે મહેલમાંથી બહાર નીકળીને શોધવા ફરતા કે ક્યારે સાધુનું હું શોધું ને ક્યારે મારે ત્યાં આહાર માટે પધારું, પધરામણી કરું અને એવી રીતે આહાર આપું પછી હું આહાર લઉં. એક અત્યારના આ કાળના સાધુનું સ્વરૂપ આ હોય છે. હવે તમે એક સદાચારને તમે લેતા હો કે આટલું તો પાળે છે, મારા કરતા તો બેટર છે, તો એ મારા કરતા બેટર છે. આ એક પોઈન્ટ, ખાલી એક પોઈન્ટ થી કામ નથી ચાલતું. કે આ બીજો પોઈન્ટ એ કે અંતરની દશા એ પ્રગટ થયા પહેલા જ બધાને એમ કહી દે છે કે આ હું સાધુ છું. નહીં, એની વાત છે કે હું કહે છે હું સાધુ છું, પણ આ પણ એની જ વાત છે, પછી પાળે છે એની જ વાત છે. તમારી વાત ક્યાં છે? હું તો મારી જ વાત કરું છું કે મારા કરતા દશા ક્રિયાથી તો છે વધારે. આપણે તો જયારે ભાવનાથી છૂટે પછી ક્રિયામાં આવે. એ તો એ જ કે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે પોતાના. મારો એક સવાલ સાહેબ. હા, બોલો ને. ભાવનાથી છૂટે ત્યારે ક્રિયામાં આવે છે, અને જયારે આપણી દશા એવી નથી કે કોઈના ભાવ ઓળખી શકીએ, એ સામેનો જીવ ક્રિયામાં છે
એટલે આપણે આ પણ નિર્ણય નહીં કરી શકીએ કે આ ભાવથી છૂટેલો છે અને જેની દશા એવી નથી ને કે જે બીજાના ભાવને ઓળખી શકે, એની દશા એવી પણ નથી હોતી કે આત્મા પામી શકે, ધર્મ કરી શકે. એની દશા એવી તો હોવી જ જોઈએ. એને સત્ય અસત્યનો ભેદ તો ખબર હોવો જ જોઈએ, તો જ એ ધર્મ પામી શકશે, નહીં તો નહીં પામી શકે. નહીં તો એ મૂળતા કહેવાય જશે. બધું સાચું, આ સાચું ને આ સાચું, તમે સાચા ને તમે સાચા, બધા સાચા, એમ નહીં. અહીંયા તો કે વ્યવહાર સાચો, નિશ્ચય સાચો, બે અપનાવો, એમ નહીં. વ્યવહાર તો ખોટો જ, નિશ્ચય જ સાચો. અપનાજો તો નિશ્ચય જ છે, વ્યવહાર તો કરવા જેવો. પણ જયારે આપણી દશા નથી ત્યાં સુધી વ્યવહાર વચ્ચે આવે, પણ વ્યવહાર છોડવા જેવો છે નહીં. ડેફિનેટલી વ્યવહાર, પણ આ ભૂમિકામાં આપણી ભૂમિકા, પણ એ વ્યવહાર પણ કોનો વ્યવહાર કીધો છે? સાચા દેવશાસ્ત્ર ગુરુનો. તમે જો મહાવીર ભગવાનને તમે વંદન કરો છો, એનો મતલબ કે તમે ભગવાનને વંદન નથી કર્યા, કારણ કે તમારે મહાવીરને નમસ્કાર કર્યા છે, પાર્શનાથને નમસ્કાર કર્યા છે, તમે એકને નમસ્કાર કર્યા છે. જયારે ભગવાનને નમસ્કાર કરો ત્યારે ભગવાનનું પદ જે છે એ વિતરાગ સ્વરૂપ, એ નમસ્કાર કરવાના છે. એવી રીતે તમે વ્યક્તિને નમસ્કાર કરો ત્યારે તમે સ્વરૂપને નમસ્કાર નહીં કરી શકો. સ્વરૂપના અંદર તો પૂર્ણતા છે, સ્વરૂપમાં અધૂરાપણું નથી. હવે એ ભેદ કેમ પાડે? જો કે પૂરેપૂરી વિતરાગતા હોય તો એ દેવનું પદ, અને આંશિક વિતરાગતા હોય ને પૂરા મહાવ્રતનું પાલન થતું હોય, મૂળગુણનું પાલન થતું હોય તો એ ગુરુનું પદ, એ આચાર્ય ઉપાધ્યાય સાધુનું પદ, આ અરિહંત સિદ્ધનું પદ. હવે એ અહીંયા જેમ થોડા પણ માનો કે સર્વજ્ઞ ભગવાન છે, લોકાલોકને જાણે, પણ 2-5 વસ્તુને ન જાણે તો જેટલું જાણે છે એના કારણે તો આપણે એને એટલા તો જ્ઞાની કહીએ કે ન ચાલે. સર્વજ્ઞના અંદર જેમ પૂર્ણતા જોઈએ છે એ રીતે સાધુના 28 મૂળગુણોમાં પણ પૂર્ણતા જોઈએ, તો એને સાધુનું સ્વરૂપ કહેવાય. સાધુનું સ્વરૂપ કેવી રીતે કહો તમે? 5 મહાવ્રત, અને આના અંદર જીદ નથી, આના અંદર અઠાગ્રહ નથી, આના અંદર વસ્તુ સ્વરૂપની સમજણ થયા પછી જ્ઞાનીને જ્યાં અસત્ય આવું લાગતું હોય છે ત્યાં સહજ ઝૂકવાનો ભાવ નથી આવતો. આ ક્રિએટિવ ન હોય, એને પેલા નેચરલ તમને આવશે, કારણ કે હજુ એ દશા નથી આવી એટલા માટે. અને આના અંદર એમનું અવિનય કે અપમાન નથી. આનો અર્થ એ છે કે સાચા ગુરુ જે છે એમનું ખરું સન્માન તમે આ કર્યું. ખોટાને સાચા માનીએ છીએ ત્યારે સાચાનો અવિનય કરીએ છીએ, એ તો આપણને ખબર જ નથી પડતી. એટલે સાચા આ જગતમાં ક્યાં મળવાના જ નથી. સાચા શાસ્ત્રોમાં મળવાના છે, અને એમાંથી શ્રદ્ધા કરી નાખવાની છે. શ્રદ્ધા કરવા માટે એને ડાયરેક્ટલી મળવું જરૂરી નથી, વિજન જરૂરી નથી. જેમ ભગવાનનું વિજન જરૂરી નથી, મૂર્તિને જોઈને તમે તો સ્વરૂપને નમસ્કાર કરો છો ને એટલા માટે. અને એ પણ તમારો ભ્રમ છે કે આ કાળમાં મળવા. તમે હજી એ પ્રકારની કોશિશ જ નથી કરી, કારણ કે ઇઝી મળી જતા હોય તો કોશિશ શું કામ કરો? તમે શું કહેવાય? તમને કહે મળી જાય છે મોબાઈલ, પછી તમે દૂર શું કામ જાઓ? હવે જયારે ખબર પડે કે આ સાધુ નથી તો લાવ હવે હું થોડો દૂર જાઉં. બહુ દુર્લભ છે નિગોદમાંથી બહાર નીકળવું, અને એની અહીંયા ચર્ચા કરી. શ્રદ્ધા જે કહીએ છીએ ને, શ્રદ્ધા આ છે, શ્રદ્ધા ખોટી અંદર વહી જાય તો મને આવું સ્વરૂપ મળવાનું. હું સમજ્યો ને કે મને આવા ચાલે તો મારું જન્મ પણ ત્યાં જ થવાનું છે, 100% છે. મને પાછો કાળ જ સદાકાળ મળવાનું છે. 5% મેં એમને ધર્મ માન્યો, પૂર્ણતામાં ધર્મ નથી માન્યો. મને તો આવું લાગે છે. કેમ ખોટી માન્યતા? બરાબર છે, બરાબર છે. એ તો 5% સારું માન્યું, બરાબર છે, એ સાચું છે. પણ એ અધૂરું જે સાચું છે એ પછી પૂર્ણતાના લક્ષ્ય જો ત્યારે પછી ખોટું છે. હા, બસ. આમ કોઈમાં 10 ગુણ છે એ પૂર્ણતા, 10 માંથી 1 ગુણ કોઈમાં હોય છે તો આ પૂર્ણતા. અને 1 ગુણને જોઈને આપણને લાગે કે નહીં આ ગુણ આમાં અમારા મનાથી આમાં છે, અને આ ગુણને આપણે વંદન કરતા હોય. બરાબર છે. એ વ્યક્તિને તમે લક્ષમાં જ નથી. નહીં, વ્યક્તિને તો છે જ નહીં, વ્યક્તિ તો લક્ષમાં જ નથી. તો પછી કરો. આજે હું એ જ કહું છું, વ્યક્તિની વાત નથી કરતો હું, ખાલી એની ગુણોની. પણ એક ગુણની વાત કરો છો, પણ એમાં સાધુનો ગુણ આવ્યો કે ખાલી ગુણ? નહીં, સાધુનો ગુણ હોય ખોટું. આજે માનો કે જમીન નીચે જમીન જોઈને સાધુ ચાલે છે, 4 હાથ જમીન જોઈને ચાલે છે, આ ગુણ તમને ગમ્યું,
આ ગુણ તમને ગમે છે એક ગુણ, પણ તમે પણ એના કારણે થઈને નીચે જમીન જોઈને ચાલવાનું શરૂ કર્યું. આના કારણે તમે એમ નથી માનતા કે હું સાધુના એક ગુણને પાળું છું, પણ આ એક સદાચાર છે કે ભાઈ ચાલો નીચે જોઈને ચાલવું જોઈએ, જીવ ન મરે. આ રીતે તમે એને એ રીતે કરીને તમે પોતાના જીવનમાં પાળતા હો તો બરાબર છે, તો કોઈ દોષ નથી, તો કરવું જ જોઈએ. પણ આ સાધુનું લક્ષણ છે ને, હું આ એક નહીં, સાધુના લક્ષણની પૂર્ણતાની વાત જ નથી કરતો, હું એ વ્યક્તિની વાત નથી, તો ખાલી સદાચારની વાત થઈ. એક સદાચારની પહેલા લેવલની વાત થઈ, સદાચારની વાત થઈ. સદાચારમાં પાપ નથી, સદાચારની દ્રષ્ટિએ તો વિનય કરવામાં ક્યાં પાપ? પણ વિનય એ રીતે સાધુ તરીકે વિનય ના કરો, દિમાગમાં વસ્તુ ત્યાં જ આવે તો નામ એટલે કે છે ભલે, પણ બાકી ત્યાં જ આવે છે. ભલે કે આ કહેવામાં કેવું કહેવાય છે, 108 મણકાની માળા હોય, 107 ની ઘણી બાજુમાં બંને પડી છે, તમે હાથમાં કહી લો 108 નહીં લો કે 107 નહીં લો, મને એ સમજાવો પેલા. 108 મણકાની માળા હોય, ગણવાની હોય, આપણે માળા ગણવાની છે, 107 ની પડી છે, 108 ની પડી, તમે કઈ લો, તમે ખબર લેબલ લગાવેલું છે, તમે 108 પકડશો કે 107 પકડશો, એ સમજાવો મને. નહીં, મને ખબર નથી શું કહું. એમને કહે છે કે 107 મણકાની માળા, એ ખબર હોય સાધુનું શું કીધું. તો એને હવે તમે જે બંધન બોલીએ છીએ એમ કે ભાઈ આપણે સદાચાર, પણ માની તો એમ જ, માનતા તો એમ જ હોઈએ છે કે સાધુ છે. નહીં, માન્યતા ધીરે ધીરે દ્રઢ થાય છે. તમને એવું નથી લાગતું? આજે માનો કે આવી એ રૂપમાં જો મારા સાહેબ આવી ગયા, ઉભા તો તમે તરત થઈ જશો ને, જેવી રીતે કોઈ નોર્મલ વ્યક્તિ આવે. વિનય નથી કરો એ જ વસ્તુ, પણ તમારો વિનય આ કયા માટેનો વિનય છે? એ સાધુ તરીકેનો વિનય છે? નહીં, એનો ત્યાગ, એનો ગુણોનો વિનય છે. અમે એમાં ગુણ આપણે ઉભા રહીએ. આમ જેમ એક ભાવલિંગી દ્રવ્યલિંગીને નમસ્કાર કરે ફર્સ્ટ સાઇટમાં, આવી રીતે કોઈ સાધુ વેશમાં આવે, આપણે એ વ્યવહાર તો કરીએ જ છે. એ જ છે કે સાધુ ને વેશ ક્યાં હોય? હું એ જ કઉ છું ને, જયારે ભાવલિંગી દ્રવ્યલિંગીને નમસ્કાર કરે છે ને, પહેલી નજરમાં જયારે મળે ત્યારે નમસ્કાર કરે, પછી ઉલટું થાય છે. એ જ પ્રમાણે જયારે પહેલા કોઈ સાધુ વેશમાં આવે, સાધુ વેશ એટલે આપણે વ્હાઈટ સફેદ વસ્ત્રમાં આવે, જેને આપણા કરતા વધારે ત્યાગ કરેલું હોય, અને એકવાર વ્યવહાર તો કરવો જ પડે ને, કે આપણે નમસ્કાર કરીએ ને. એ પૂરા મૂળગુણનું પાલન નથી થયું, એટલા માટે એ વિનય વસ્તુ અલગ છે. હા, એ વિનય વસ્તુ કરીએ, પણ તમારા વંદન અને વિનયમાં ફરક છે. વંદન ને વિનય, વંદન ને મારે કહેવાનો મતલબ શું હતો કે આપણે જે વિનય કરીએ છીએ એના એક ગુણોને આપણે સમજો કે આપણે ભાવમાં લઈએ કે આ ગુણને હું વંદન કરું છું, બસ. પણ ત્યાં તમારામાં એ સાધુ છે કે કોણ છે મારું કઈ લુકઆઉટ નથી. બસ હું એ જ કહેવા માંગુ છું કે હમણાં કોઈ દીક્ષા લેવા માટે જાય છે, બરાબર, તો એ ત્યાગીને જાય છે, આપણું એ વ્યક્તિ તો નજરમાં છે જ નથી. બસ. અને એનું સાધુપણું પણ નજરમાં નથી. વ્યક્તિને તો છે જ નહીં, કારણ કે આ પર્યાયમાં તો એને વંદન કરાય જ નહીં. બરાબર છે. વંદન તો એને જ છે કે જે પૂર્ણ વિતરાગી છે. પૂર્ણ વિતરાગી છે, આંશિક વિતરાગીને પણ વંદન છે. હા, આંશિક વિતરાગીને પણ વંદન છે, પણ એ પોતાને પછી એ દશાવાળા કે તો જ કારણ કે પછી એવા આંશિક વિતરાગીમાં સાધુ પોતાને ડેફિનેટલી આપણા કરતા દશા થોડી ઉપર છે એની, એને ગુણોને તો આપણે તમે કેવી રીતે માની લીધું કે આપણા કરતા દશા ઓછી છે? ડેફિનેટલી ક્રિયામાં તો આપણા કરતા દશા ઓછી છે. તમે કઈ ક્રિયા જોઈ એમની? આ જે દીક્ષાના ભાવ આવ્યા છે ને, કે મારે ત્યાગના ભાવ આવ્યા, કે હું મારી જ વાત કરું છું. અમે રાત્રિ ભોજન પણ કોઈક વખત કરતા હોઈએ ને, એક ભાઈ રાત્રિ ભોજન એકદમ ત્યાગ કરે. તમે જે તમારા વિચારોના અંદર જે તમે પાપ કહો છો કે આ પાપ અમે કરીએ છીએ એ નહીં કરે, આ પાપ અમે કરીએ છીએ નહીં કરે, તમારા દ્રષ્ટિમાં જે પાપ જે છે બધા જ બાહ્ય દ્રષ્ટિકોણથી જ છે. અંતરના દ્રષ્ટિકોણ વાળા જે પાપ છે, અંતરંગ વાળા, એની દ્રષ્ટિમાં નથી, જે ભાવોની મુખ્યતાથી છે. ખરેખર એટલા માટે પંડિત ટોડરમલજીને કૃપાળુદેવની તો એવી ભાવના હતી કે હું દીક્ષા લઉં ને એના માટે જે અપૂર્વ અવસર તો તમે વાંચો તો એના અંદર ભાવ ઝળકે કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગમ. ભાવના કેવી હતી? બાહ્ય અને અંતર બંનેથી, બાહ્ય અને અંતર બંનેથી અપરિક રહી હોય તો કેમ ન થઈ ગયા? કે નહીં, અંતરનો ભાવ હજી એ દશામાં હોવા છતાં પણ શરીરની સ્થિતિ પણ એવી હતી અને એ પરિણતિ પણ એવી નથી, એટલા માટે નહીં. તો પોતાને ગ્રહસ્થ તરીકે જ કીધા. મારો કહેવાનો અર્થ એ છે કે સદગુણો તો ઘણા હતા. તમે અત્યારની ભૂમિકામાં જે પોતાને ગ્રહસ્થ તરીકે સ્વીકારે છે અને ગ્રહસ્થના નિયમોનું પાલન કરે છે એને આદર્શ માનો. હા, બસ કે કૃપાળુદેવ ગ્રહસ્થ હતા,
હા, એમના સદાચારના નિયમો પણ જોશો તો અત્યારના તમે જે સાધુ માનો છો એમાં પણ સદાચાર્ય નથી. અત્યારના સાધુઓનો કોઈ સાધુનો નિયમ નથી કે ચમચીથી પાણીનો હિસાબ રાખે. રૂપાવદેવનો નિયમ હતો કે આટલી ચમચી પાણી જ વાપરીશ. હવે આ ગ્રહસ્થ દશાના અંદર રહીને આ રીતે જે જીવન જીવવાનું, તો એને તો આપણે આદર્શ માનતા નથી. અને પછી પોતે એવા નિર્દોષ કેમ કહું છું? કારણ કે જે દશામાં હતા ગ્રહસ્થને પોતાને ગ્રહસ્થ જ કીધા. આ દશા સાધુની તો ક્યારે આવશે એ કીધું, પણ હું થઈ નથી ગયો હજી. તો સ્વીકાર જે કરવો ને આ દશાએ પહોંચીને, પણ એ એક મોટી વાત છે. એ વિનયને પાત્ર છે, એ અમને પ્રણામને પાત્ર છે. આજે તો પત્રો વાંચો તો તમને એમ થાય કે શું અંદર અંદર એવા ભાવ આવે. મારે તમને એ પ્રવચનો પણ આપવા છે, પત્ર ઉપરના પ્રવચનો મારા થયા છે, તમે સાંભળજો. આપો આપો કૃપાળદેવને હવે તો આજ જોઈએ છે બધું. હવે પત્ર એટલે આ જે કૃપાળદેવ વચનામૃત જે છે ને, વચનામૃત શ્રીમદ રાજચંદ્રજી આ જગ્યાએ ચાલે છે, તો ઘણા પ્રવચનો થયા. 136 પત્ર સુધી પ્રવચન થયા છે. શું રહસ્ય છે ને, જે હોય એ બસ સ્પષ્ટ હૃદય એટલું નિખાલસતાથી કહેવાનું. હું તમને પત્ર લખી શકતો નથી, બસ એનું કારણ શું? તો એના કારણોમાં બતાવી દઈશ. બસ કે હમણાં સમય મળતો નથી. સમય નથી મળતો, ઉપાધિ યોગ છે. ઉપાધિ યોગના અંદર આ બધી બહારનો તો એવા સંયોગો છે જ. તે વધારે કારણ એ છે અંતરની દશા. એ પત્ર ન લખવાનું મૂળ કારણ છે. મારા અંતરની દશા, એના કારણે હું પત્ર નથી લખતો. એટલે કે અંતરમાં મારી લીનતા જેવી રહી છે કે આ તમને પત્ર લખવાના વિકલ્પ જ નથી આવતા. બાકી પેન નથી મળતી, કાગળ નથી મળતો, એ તો બધા બહુ એ બધા સંયોગોનો મને કોઈ વાંધો નથી. એટલે એવી અંદરની સ્થિરતા કે હમણાં આ સ્થિતિમાં મારી સમાધિ આવી રીતે ટકે છે, આવી રીતે રહી છે, આ રીતે રહી છે, આનાથી હજી આગળ નથી જવાતું. એ પણ પાછું ક્યારેક ક્યારેક આવા પાછા વિકલ્પો આવી જાય છે, એટલે આ લખી દઉં છું. જો એ પણ હવે આ સરળતાનો આ જે સ્વીકારને મુક્તિદર્શન વિજય જે છે ને, આત્મસિદ્ધિ અનુશીલનના અંદર જે લખે ને, ત્યારે એમાં એક વાક્ય ખાસ લખાયું હતું કે લખો કે કૃપાળુદેવે ગ્રહસ્થ દશામાં રહીને જે કાર્ય કર્યું એવું કાર્ય આજના દ્રવ્યલિંગી સાધુઓ પણ કરી શકતા નથી. એટલા માટે દ્રવ્યલિંગી સાધુઓએ કૃપાળુદેવની નિંદા ટીકા કરવાનો કોઈ અધિકાર નથી. એટલે મેઇન વસ્તુ એ કે એમણે એ જે કાર્ય કર્યું એવું કાર્ય આ નથી કરી શક્યા એમ. લક્ષ્ય તો એ જ હોય. પાછું એમ નથી કે બસ ગ્રહસ્થ દશામાં છે તો જલસા કરો, એમ નહીં. ક્યારે થાવ ક્યારે થાવ ક્યારે થાવ એ જ લક્ષ્ય હોય. એની આકુળતા પણ ન હોય. પછી આકુળતા થઈ જવી એ પાછી નબળાઈ છે. પછી ક્યારે થાવ ક્યારે સાધુ થાવ ક્યારે સાધુ થાવ, પ્રિફિક્સ ન હોય. પ્રિફિક્સ ના હોય, પણ શરૂઆત તો પુરુષાર્થથી તો કરવું. પુરુષાર્થથી એક નાનાથી શરૂઆત તો હા, ધીરે ધીરે એના લેવલ છે. આ જે અભક્ષના ત્યાગ માટે પણ લેવલ છે. માંસનો પણ ત્યાગ કરવાનો છે, કંદમૂળનો પણ ત્યાગ કરવાનો છે, વનસ્પતિનો પણ ત્યાગ કરવાનો છે, કઠોળનો પણ ત્યાગ કરવાનો છે, પાણીનો પણ ત્યાગ કરવાનો છે, અને શ્વાસોશ્વાસનો પણ ત્યાગ કરવાનો છે. પણ એમાં લેવલ છે કે પહેલા માંસથી ત્યાગ કરો, પછી બટાટા ઉપર આવો, પછી આના લીલોતરી ઉપર આવો, પછી તમે આના એ ક્રમથી તમે આવો. કંદમૂળ નથી ખાતા પણ માંસ ખાતા હોય તો કે એ ક્રમ બરાબર નથી. તો એવી રીતે ક્રમથી આવવાનું છે. તો ત્યાગમાં પણ તમારો ક્રમ હોવો જોઈએ કે તમે ત્યાગી તો થઈ ગયા, રાત્રિ ભોજન છોડી દીધું, પણ ત્યાં દુકાનમાં વસ્તુ વેચે છે તો કોટન નામે તમે પોલિસ્ટર વેચી દીધું અને બસ કહી દીધું કે આ કોટન છે. તમારી નીતિ તો છે નહીં. અને આ તો પેલા ન્યાયથી જીવો, નીતિથી જીવો, અને પછી અભક્ષ છોડો. એને ત્રીજા નંબરે કીધું છે. અન્યાય પેલા છોડો, પેલા અન્યાય છોડો, પછી અનીતિ છોડો, અને પછી અભક્ષ છોડો. આ 3 વાક્ય, 3 શબ્દ છે. અન્યાય, અનીતિ અને અભક્ષ. એ પણ આમાં છે.
અન્યાયથી અન્યાય કોઈ સાથે ન કરો, અનીતિથી જીવન ન જીવો અને અભક્ષનું ભક્ષણ ન કરો. હવે આપણે ઊંધાથી શરૂઆત કરીએ છીએ કે શું છોડવું ખાવાનું પેલા એ બતાવો. આને તો ટચે નથી ખબર, આને ટચે નથી કરતા હજી સુધી નથી થયો. પછી આગળ આપણા પ્રશ્નોમાં પણ આવે છે ત્રણ. છોડી એ સારી વાત છે પણ ક્રમ આ નથી. ક્રમ આ હોય, છોડી વાત સારી વાત છે, બરાબર, સમજ નથી, ટચ કરતા જન્મથી નથી મળ્યો એ વાત જુદી છે, પણ ક્રમ આવી રીતે જ છે. તમે ખાતા હો એટલે આ એના જેવું થયું. આ નથી છોડી એના માટે પહેલે ચાલુ ના, એ પણ નથી, એવું પણ નથી. આ નથી છોડી એટલે આ નહીં ક્રમથી કરવા જોઈએ. પણ જેટલું થાય છે, પણ એના અંદર તમને એક ના જેટલું એમાં તમને એક વસ્તુ બતાવવું, જેટલું થાય કે આજે ઉપવાસ કર્યો કાલે માસથી પારણું કર્યું, એના કરતા ભાઈ ઉપવાસ નહીં કરો. નહીં, પણ તમે અભક્ષ નથી કરતા, રાત્રિ ભોજન નથી કરતા, અને સર્વરને નોકરને કીધું કે તું ટિફિન લઈને આવ, ટિફિન લઈને મોડો આવ્યો, તમે એને એવો વરસાદ કર્યો, ગાળોનો ને ગમે તો એ તમે તમારામાં પહેલા તમે એ અન્યાય, આવો અન્યાય કરો છો એની સાથે તમે એ શું પોતે કરે. તો પહેલી વસ્તુ એના કરતા તમે રાત્રે જમી લો, પણ આવો અન્યાય ન કરો. એમ ક્રમ એ રીતના ક્રમની વાત છે કે એ તમારું અભક્ષ છૂટવું બહુ સારી વાત છે, પણ અભક્ષ ના છૂટવાની સાથે જો કંકાસ પાછો થતો હોય તો એ બરાબર નથી. એટલે પેલા એનાથી નિવૃત્ત થવાનું. ક્રમમાં ઘણી વસ્તુ ગોથા થાય, ક્રમમાં જ ગોથા થાય છે. આ બધું સિલેબસ આખો ક્રમ છે, એટલે આને પણ જ આખો ખરેખર છે. આ ક્રમ વગર બધું આડું ઓળું ગમે તેમ થાય ને. હા, બધું આડી ધડ કરીએ છીએ. કોણ આમાં થોડુંક આમાંથી લીધું, થોડું આમાંથી થોડું આમાંથી લીધું, આ બધું આમ સદાચાર સમજાવી દીધું કે આ સદાચાર છે. એકચ્યુઅલમાં છે આ જ મોટા મોટું અક્રમ. અક્રમ શું કે પહેલા ગુણસ્થાનમાં છે, સમ્યક દર્શન પામ્યા નથી, આત્મા શરીરનો ભેદ થયો નથી, ચોથું ગુણસ્થાન આવ્યું નથી, અણુવ્રત લીધા થઈ, સીધા જ પહેલા ગુણસ્થાનમાં સીધા સાધુ દીક્ષા લઈ લે. અરે તેના ક્રમ હોય છે, પહેલા ગુણસ્થાન થી ચોથા ગુણસ્થાનમાં, ચોથા થી પાંચમામાં, પાંચમાંથી છઠ્ઠા સાતમામાં. એ આ જ મોટો અક્રમ થયો ને. પછી આપણે કહે કે એમના ગુણોને આપણે કરી કેવી રીતે એમના ગુણના તમારા કેવી રીતે આવે? પહેલી વાર તમને એમના ગુણ જ ક્યાંથી તમને ખ્યાલ આવે? કરતા પણ વધી જશે દીક્ષા એવી રીતે. કેમ? કારણ કે અત્યારે તો ખાલી ઘરના અંદર છે ને પોતાના માનો ભાઈ બેન દીકરા દીકરી ને એને માનો ઘરનું પૂરું પરિવાર પૂરતું માનો 5-10 જણાનું તે સંભાળવાનું થતું હતું. પોતે હેડ ઓફ ધ ફેમિલી છે તો અત્યારે એ સંભાળે છે, બસ આ બધું મારાથી ચાલે છે, હું 10 જણાનું હું રાખું છું, તો એને રાખું છું, એની રક્ષા હું કરું છું, એનું જ કરતા પણ હું માન્યું. દીક્ષા લઈ લીધા પછી બધા કીડી મકોડા જે જોઈને ચાલે, બસ આ બધા જીવને હું બચાવું છું, આ બધા જીવની રક્ષા હું કરું છું. મોટો રક્ષક થઈ ગયો. એટલે સમયસારમાં લખ્યું છે આ સાધુ પછી વિષ્ણુનો રોલ કરે છે કે બ્રહ્મા જગતને ઉત્પન્ન કરે છે, વિષ્ણુ જગતની રક્ષા કરે છે, અને મહેશ જગતનો નાશ કરે છે. આ એમ માને છે બસ હું વિષ્ણુ છું, હું રક્ષા કરનાર. બ્રહ્મા ને મહેશ નથી માનતો, પણ વિષ્ણુ તો માનવા માંડે છે કારણ કે રક્ષા કરે છે. બહુ સમજ. એટલા માટે સમ્યક દર્શન જો પામેલો હશે ને તો પહેલાથી માનતો હશે હું કઈ કરતો જ નથી, અને પછી એ જો દીક્ષા પાડે તો એ સહજ પડાય, ત્યાં કરતા પણ નહીં પોસાય એનું. ગુણસ્થાનના ક્રમ પણ ન હોય. બહુ સરસ થઈ ગયા. આજે આ સબ્જેક્ટ આવ્યો ને આમાં તો ગોથા જ ખાતા હતા. ના, દિમાગમાં ક્રમ રાખવો, દિમાગમાં હતું કે આવી રીતે છે, પણ જે ક્લિયરનેસ જે થવી જોઈએ ને આજે બહુ ક્લિયર થઈ ગયું. જે સ્વરૂપ છે ને એ સ્વરૂપ ક્લિયર થઈ ગયું. મેં સ્વરૂપ ક્લિયર ના થયા. જૈનોમાં એ માન્યતા કે જૈનો છે, જૈનો પાણી ગાળીને પીતા નથી પણ લોહી આમ પી જાય છે ગાળ્યા વગર. એટલે કે અભક્ષ નો ત્યાગી છે, પાણી ગાળ્યા વગર નહીં, પણ આ નીતિ એ નથી લોહી આમને પી જવાનો મતલબ. લોહી ગાળીને પીવો તો કઈ રહી જ નહીં બાકી. ઘણી વખત માનો કે આમ ટેક્સી ના આવવાનો કે 19 રૂપિયા થયા હોય ને 20 ની નોટ આપીએ રૂપિયો ના આપે તો આમ માનો એમ કેમ આજે હમણાં આપશે એનો વેઇટ કરીએ. ત્યાં એમ નહીં 1 રૂપિયો છોડી દઈએ. આમ માનો બીમાર પડે ને તરત સીધા 5000 ત્યાં ડોક્ટર ને આપવા પડે ને એનો વાંધો નહીં, આ રૂપિયો. તો એ મેન્ટાલિટી પોતાની એવી હોય કે મારા પરિણામો વિચલિત ન થવા જોઈએ, બસ ના થવા જોઈએ. અને એવું નથી કે આપી જ દેવાના પછી જાઓ નથી જોતા, એમ નહીં. હોય છૂટા તો લેવાના, તો વધારે પાછું એ પછી ત્યાં ચડાવવું નહીં. એમ નહીં કે પછી માનો કે 13 રૂપિયા થયા સીધા 20 આપી દે, 7 રૂપિયા નથી લેવા, એમ નહીં.
પણ જો વિકલ્પ ન થતો હોય ને આપતો હોય રૂપિયો તો રૂપિયો પાછો લઈ લેવો, અને વિકલ્પ થતા હોય એને ન હોય છૂટે આપણી પાસે ન હોય તો 7 રૂપિયા પણ છોડી દેવા. મેઇન વસ્તુ વિકલ્પ છે. વિકલ્પની ધારા આગળ ન ચાલવી જોઈએ. વિકલ્પ ટાળવા માટે આ બધું કરવાનું છે. વિકલ્પ માટે આમ નામ નહીં આપી દેવા. આમ 7 રૂપિયા આપી દે તો શું થાય? પછી બીજો કોઈ માણસ એને બેઠો હોય એ પછી જો એને નહીં આપે તો પછી એને એમ થઈ જાય આવી રીતે આ લોકો છે, આ લોકો બધાના તરત એવા ભાવ હશે. પેલો માણસ હતો એ બહુ સારો હતો, એને કેટલા દિવસભર વિકલ્પ રહેશે. એટલે ન છૂટા નીકળે તો આપવા, બાકી આમ નામ આપી જ નહીં. એની એ નીતિ 2 પ્રકારની. ઘણી વખત આપણે મોટી ટીપ આપી દઈએ, પણ એ મોટી ટીપના કારણે આપણું માન કસાય પોછવાનો ભાવ હોય કે હોટલમાં ગયા ચાલ એને આમ ખુશ થાય ને, પણ એના કારણે થઈને એ વિચાર નથી કરતા. જેમ દ્વેષ એ ખતરનાક ભાવ છે એમ રાગ એ ખતરનાક છે. રાગમાં ખ્યાલ નથી આવતો. ખતરનાક છે, બહુ ખતરનાક. પણ સૌથી વધારે જાગૃતિ પાપ ને ધર્મ ને પુણ્ય ને જે ક્રિયાઓ છે એ ક્રિયામાં ત્યાં આ રાગ ને દ્વેષ વાળો ફેક્ટર આવે છે. ત્યાં આ રાગ દેખાતો નથી ને આ દ્વેષ દેખાય છે. એવી રીતે આ પુણ્ય બધાને દેખાય છે ને આ ધર્મ દેખાતો નથી ને એને ધર્મની ક્રિયા માની લે, ત્યાં જ તકલીફ તે ડૂબી જાય છે. એટલે દરેક સમયે આ વિકલ્પોની જાગૃતિ રાખવાની. વિકલ્પનો જો લાંબો ચાલ્યો તો તે વિકલ્પને જ રોકવાનો છે બસ. કારણ કે ક્રિયા તો જે છે ને એ તો ઉદય અનુસાર ચાલશે, અને ક્રિયા તો ઉદય અનુસાર ચાલશે, પણ વિકલ્પો જે છે એને રોકવા એ પુરુષાર્થ મારા હાથમાં છે. ક્રિયાનો પુરુષાર્થ મારા હાથમાં નથી. વિકલ્પ રોકાય ખરા છે પુરુષાર્થ એ કેવી રીતે કે વિકલ્પો જે ચાલુ રહે છે એ વિકલ્પોનો તમને રસ હોય તો નહીં રોકાય, વિકલ્પોનો રસ નહીં હોય તો રોકાય. વિકલ્પ એક બાજુ છે અને એક બાજુ આત્મા છે. આત્માની મહિમા જેને વધારે હશે એને આ વિકલ્પો એટલા ખંડ રૂપ લાગશે. એક સમયનો એક વિકલ્પ, બીજા સમયનો બીજો વિકલ્પ, ત્રીજા સમયનો ત્રીજો વિકલ્પ. અને આત્મા અનાદિ અનંત એક, તો અનાદિ અનંતની બરાબરીમાં એક સમય જેનું અસ્તિત્વ એ અનંત ઘણું નબળું થયું ને. તો એક સમયનો વિકલ્પ આત્માની બરાબરીમાં અનંત ઘણો નબળો છે. તો એ વિકલ્પ ઉપર પછી દ્રષ્ટિ શા માટે કરવી? તરત જ એ દ્રષ્ટિ આત્મા ઉપર રાખવી. એ જ હોય કે આના કરવાથી ફાયદો, આની જાગૃતિ. આ ક્રમથી આગળ વધજો. પેલા એના ઉપર તો આગળ લઈશું કે પેલા અન્યાય છૂટે, પછી અનીતિ છૂટે અને અભક્ષ છૂટે. આમાં 3 બે ભેદ પડે છે. વ્યવહારથી અન્યાય છોડવો, વ્યવહારથી અનીતિ છોડવી ને વ્યવહારથી અભક્ષ છોડવું. નિશ્ચયથી અન્યાય છોડવો, નિશ્ચયથી અનીતિ છોડવી અને નિશ્ચયથી અભક્ષ છોડવું. નિશ્ચય એટલે બધા ભાવ આવી ગયા. બધા ભાવો. દરેક કોઈ જીવમાં ભેદ પાડવો કે આ જીવ અને આ જીવ માં બે ભેદ પાડવા કે આ ઊંચો જીવ, આ નીચો જીવ, આ નીચો જીવ, આ ઊંચો જીવ, આ ભેદ પાડવા, આ જ અન્યાય કર્યો. અને અન્યાય છોડી દેવાનો મતલબ દરેક જીવને એક સમાન માનો. એટલે તમે એના પ્રત્યે જે અન્યાય કરતા હતા એ અન્યાય છોડી દીધો. એટલે આ નિશ્ચય છે. આ નિશ્ચય છે. પર્યાય સંયોગથી રહિત એને જો. અનીતિ છોડો. અનીતિ છોડો એટલે જે સંયોગ તમને મળે છે એ સંયોગને સ્વીકારો. કેમ? એ માનો કે અનીતિ ક્યારે કહેવાય કે તમે મને આ વસ્તુ આપી, હવે આ વસ્તુ તમે મને આપી, આ વસ્તુ તમે મને ન આપી તો એમ લાગે કે આ વસ્તુ તો મારી છે ને તમે મને આપી, પણ આ કેમ ન આપી? તો તરત એમ લાગે કે આ મને આપો આપો આપો. તો જે મારી નથી એને પણ મારે લઈ લેવાનો ભાવ એ અનીતિ છે, જેના પર મારો અધિકાર નથી. મારી વસ્તુ તો હું લઈ લઉં, પણ મારી નથી એને લેવાનો તે ભાવ એ અનીતિ છે. પારકી વસ્તુ લેવાનો ભાવ એ અનીતિનો ભાવ છે. તો વર્તમાનમાં ઉદય મારો આટલાનો જ હોય, મને આટલી વસ્તુ મળી, અને એ સમયે હું એમ ભાવ કે મને આ કેમ નથી મળતી, તો એને મેળવવાનો ભાવ એ અનીતિ છે. કારણ કે એ સમયે ઉદય જ નથી તો કેમ મળે મને? તો ઉદય ન હોવા છતાં પણ વસ્તુ મેળવવાનો ભાવ એ અનીતિ છે. અને ઉદય નથી અને વસ્તુ નથી મળતી તો એનો સ્વીકાર, એનું નામ નીતિ છે.
અને પુણ્ય અને પાપના ભાવ એ અભક્ષ છે, એ ભાવવા યોગ્ય નથી. એને છોડવા એટલે અભક્ષ છોડી દીધું. આ નિશ્ચયથી અભક્ષનો ત્યાગ છે. બે ભાવ, પાપના અને પુણ્યના, એ બંને અભક્ષ છે. વસ્તુ છે, વસ્તુમાં જે વસ્તુ અનિતિમાં કે જે વસ્તુ મારી નથી એમાંથી લઈ લીધું. જેમ કે આ તમારી વસ્તુ હોય, તમારી વસ્તુમાંથી હું આ વસ્તુ તમારી લઈ લઉં તો એક અનિતિથી હું રહું છું. પર વસ્તુને આપણે લઈ તો શકતા નથી. કોઈના દુકાનના અંદર પડેલી વસ્તુ આપણે લઈ નથી શકતા, પણ દુકાનમાં પડેલી વસ્તુ બહુ સરસ છે, એમાંથી સુખ તો લઈ લઈએ છીએ. તો કંઈક લેવું, વસ્તુને લેવાનું નામ જ અનિતિ નથી, વસ્તુમાંથી સુખ લેવાનું નામ પણ અનિતિ છે. અને તો દરેક સમયે આ સારું છે ને આ ખરાબ છે, આ સારું છે આ સારું છે, તો એમાં સુખ તો લઈ જ લઈએ છીએ, એ અનિતિથી જીવીએ છીએ. એ તો ખ્યાલમાં હશે. એટલે પેલા વ્યવહાર કરીએ. ક્રમથી ચાલવાનું. ક્રમમાં પણ પેલા વ્યવહાર જ આવશે. ક્રમમાં પેલા વ્યવહાર અન્યાય, વ્યવહાર અનિતિ ને વ્યવહાર અપક્ષ, પછી નિશ્ચય. બરાબર. એટલે પુણ્ય ને પાપ એ અભક્ષ, એ છેલ્લા નંબર ઉપર આવશે, છઠ્ઠા નંબર પર. અભક્ષ એ ભાવવા યોગ્ય નથી, શુદ્ધ ભાવ જ ભક્ષ છે, એ જ ભાવવા યોગ્ય. વિતરાગ ભાવ જે છે એ આ બધા રાગના ભાવ છે, પુણ્યના ભાવ એ શુભ રાગ છે. આપણે હવે હું એટલે અહીંયા આ નિત્ય નિગુદ ને ઇતર નિગુદના ભેદ ઉપર ચર્ચા થઈ. હવે 6 સામાન્ય ગુણનું વર્ણન આવે છે, એ ડિટેલમાં લેશું આવતી વખતે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવસાહું